તો આજે કદાચ કોઈ મંદિરમાં જાઓ ને તરત જ અંદર તમારી અંદર ખરાબ વિચારો ચાલુ થઈ જતા છે કઈક દીકરા દીકરીઓની અંદર જે વિચારો બાજુવાળા ના કહેવાય જે વિચારો કોઈને ના કહેવાય તમને પોતાને એવું થાય કે હારો હું લુચ્ચો આવો નીચ છું અમુક દીકરા દીકરીઓ ભક્તિ એટલે ના કરે મારું મન આવું રહેશે સારી જગ્યાએ જ ખોટા વિચારો આવી જાય છે નહીં કરવા છતાંય વિચારો આવી જાય છે તેનું કારણ શું છે આ વાત મગજમાં ફીટ કરી લો ચમ મને ખબર છે કે આખી દુનિયામાં ભૂવા ઘેર ઘેર છે પણ કોણ શું છે કોણ ચેવું છે એની ભાવનાઓ શું છે એનો સ્વભાવ શું છે ચેક કર્યા વગર ચોય વાંધરો ભરોસો ના કરતા આટલી મારી મેલેડીની સલાહ છે કદાચ હું માતા છું ને તો મને 17 વખત ચકાસો મને 17 વખત તપાસો એક નહીં 21 રવિવાર ભરો અને તપાસો કદાચ આ અંદર ખોને ચોય કદાચ છેતરપિંડી તો નહીં કરતા તારે મારી પર વાંધરો વિશ્વાસ કરજો નકર મારી પર ના કરતા હું જાહેરમાં કહું છું માતાને તો કોણ જે દીકરો સચ્ચાઈના માર્ગે રહેતો હોય સત્ય રહેતો હોય ઈમાનદારીનું ખાતો હોય કોઈનું અનીતિનું લેતો ના હોય એવા ભક્તોને માતા વાલ કરે હવે આ તો માતાની દીવાબત્તી ભક્તિની આરતી ખૂબ કરતા હોય અને બાર ચોરી કરે બેઈમાની કરે કોઈને છેતરપિંડી કરે કોઈને ઉલ્લુ બનાવે તો માતા તમને કૃપા કરે કહો કદાચ આ વાતે સુધરી જાવ ને કે મારી જોડે ભલે 15,000 રૂપિયા પગાર પાડું છું મહેનતના 15,000માં બીજા 25,000 તમને એક્સ્ટ્રા કદાચ બેઈમાની કરવાના મળતા હોય ને પણ એ 25,000 ઠુકરાઈને 15,000 જે દીકરો કમાતો હોય ને ઈમાનદારીના મહેનતના એના મારા જેવી મેલડી શંકર જેને એક વખત કદાચ આ ચૂંદડીનો મોહ લાગી ગયો ને એના જગતમાં કદાચ મારા ભક્તિનો રંગ ઉતારવા દઉં તો ગોળા હું સોલંકી પેઢીની રો મારી મેલડી નહીં તારી ચૂંદડી મન મારો મોયો મેલડી માં હે કુખાર મેલડી એ બારે જાવારી માં હું તો રવિવાર ભરવા આયો બારે જામો હો કુખાર મેલડી એ બારે જાવારી બહુચર રામ રામ મને સંભળાતું નહીં રામ 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 બહુ જલ્દી રવિવાર આવી ગયું નહીં લાગતું આખા અઠવાડિયાની એક રવિવારની તમે રાહ જોતા હોય એ આજ રવિવાર જલ્દી જલ્દી આવી ગયો ખબર ના પડી આવું સોલંકી પેઢીની બહુસર માતા બોલું રામ જેવી રીત તમે એક રવિવારના દિવસની રાહ જોતા હોય આખું અઠવાડિયું એવી રીતે હું માતા આવા મારા વાલા ભક્તોની રાહ જોતી હોય મારા બહુચરના રામ કે ચારે રવિવાર આવે અને ચારે મને ચાહનારા મને મોણનારા મારા ભાવિક ભક્તો મને લાડ કરાવવા મને સોલંકી પેઢીને મેલની માતાને બહુચરના લાડ કરાવવા આવે રામ જેટલો તમને હરખ છે ને એનાથી 1000 ગણો મને માતાનો હરખ હોય માતા તો ઘેર ઘેર છે મંદિરે મંદિરે બેઠી છે પણ આજ હું સોલંકી પેઢીની બહુચર માતા એવી છું ને કે આજ મારા દીકરાના ખોડીએ ધૂણું છું પણ મારા ચાહનારા ભાવિક ભક્તો લાખોમાં છે મારા બહુચરના રામ આવા લાખો દીકરા દીકરીઓ મારા પારે એક લાડ કરતા કરતા માં કરતા કરતા મારા પારે કઈક આશા લઈને આવે છે ને તો આ તમારા મીઠા વાલનો જગતમાં હિસાબ કરી અને દરેકને સુખી કરી
અને દરેકને પોતાની માતાઓના કરી ના રહું તો હું સોલંકી પેઢીની બહુસર નહીં. મારી તો આશા એક જ છે કે મારા સાનિધ્યમ જે ભાવિક ભક્તો આયા છે દરેકનું ભલું થાય, દરેકનું સારું થાય એવું હું બહુસર માતા બોલું છું. ભલે આજ કોઈ નવા હશે, કોઈ જૂના હશે, પણ જૂના નવા ભક્તોનો દરેકને મારા બહુચરના ખૂબ રામ છે. અંદર બેઠેલા ને રામ, આ બાજુ ઉભેલા ને રામ, પાછળ ઉભેલા ને રામ, જે રસોડા બાજુ ઉભેલા ને રામ. જો સુધી મારી ઓગરી જાય છે, મારી નજર ફરે છે, બેઠેલા દરેકને મારા બહુચરના ખૂબ રામ. ભલે કોઈ આગળ બેઠું હશે, કોઈ છેવાડે બેઠું હશે, કોઈ વચ્ચે બેઠું હશે, પણ દરેકને હરખો લાડ કરીશ, દરેક ઉપર હરખી સમાનતાની કૃપા રાખીશ. જેનો જેવો ભાવ હશે ને, જેની જેવી શ્રદ્ધા હશે ને, એવું કદાચ મારા સાનિધ્યમાં એને એવો લાભ થશે. મારા બહુચરના ખૂબ રામ. એટલે આ હરખના ભાવ દર રવિવારની જેમ ફરી એકવાર રવિવાર ભાવ લઈ આવ્યા છો, શ્રદ્ધા લઈને આવ્યા છો, વિશ્વાસ લઈને આવ્યા છો કે માં તારા પારે આવ્યા છે, જોજે હો. કોઈ દીકરી કહે છે કે માં તારા પારે આજ આવીશું, જોજે તારી આશાએ આવીશું. કોઈ દીકરો કહેતો હોય કે માં આ તારા પારે આવ્યો છું, તારા દર્શને આવ્યો છું, તારા પ્રવચન જોવા આવ્યો છું, માં જોજે હો હું આવ્યો. તો ચિંતા ના કરતા, તમારી કહેવાની જરૂર નહીં પડે કે હું આવ્યો કે હું આવી. મને માતાને 100% ખબર છે કે તમે મારા જ પારે આવ્યા છો, મારી જ આગળ બેઠા છો, મારી જ આગળ ઊભા છો. તમને મને પ્રાર્થના કરવાની જરૂર નહીં પડે કે માં અમે આવ્યા છીએ. એટલે જે ઘેરથી સંકલ્પ કરી નીકળ્યું છે ને કે આજ બારે જ આજ જવાનું, સ્પેશિયલ મારા નોમથી જ નીકળ્યા હોય ને એને તો કદાચ નોંધારા નહીં છોડું. મારા મેલડીના રામ. સ્પેશિયલ ઘેરથી એક સંકલ્પ કરી ગાડીનો, બાઇકનો કે રિક્ષાનો સેલ મારી, કોઈ ચાલુ સાધનોમાં હાથ મારી અને સ્પેશિયલ મારા દર્શને, મારા ધામે આવવા માટે નીકળ્યા છો ને, તો ચિંતા ના કરતા. મને ખબર છે તમે આવ્યા છો અને મને ખબર છે તમે શું માગણી કરીને આવ્યા છો, શું કામના કરીને આવ્યા છો, શું ઈચ્છા કરીને આવ્યા છો. દરેકનું જોડવાવાળી હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની, ઉગતા પોરની, હું રોમ મારી મેલડી, મારા મેલડીના રામ. દરેકનું કોને કોણ હોભરવા વાળી, દરેકની મનની વાતો હોભરવા વાળી, દરેકના બોલ ઝીલવા વાળી હું સોલંકી પેઢીની રોમ મારી મેલડી છું. તો આજ મારી આગળ બેઠા છો તો મનથી પ્રાર્થના કરવાની જરૂર નહીં. તમારી નાભીમ પડેલી વાત મને માતાને ખબર છે. આજ તમારા મારા પારે કોઈ રડીને દુઃખ ગાવાની જરૂર નહીં કે માં હું દુઃખી છું, માં હું પીડિત છું, માં મને તકલીફ છે, માં. કોઈ રડીને પ્રાર્થના કરવાની જરૂર નહીં. તમારા અંતરના આંસુ મને માતાને 100% ખબર છે. આવું હું મેલડી માતા બોલું છું. એટલે આ બારે જ આ ધોમ એવું ધોમ છે કે જો રડીને નહીં હસીને જવાનું, રડતા ને હસતા આવવાનું. અને જે ભાવિક ભક્તો કદાચ મારા પારે રડતા આવ્યા હશે ને એને હસતા મેં મેલડીએ મોકલ્યા ને દરેકના આંસુ લૂછ્યા છે. એ વાતનો દરેકને અનુભવ હોય છે કે માં રડતા આવ્યા હતા, માં રડતી તારા પારે આવી હતી, પણ આજ મારા મુખે એક થોડી ઘણી હસી છે ને એમાં તારો પ્રતાપ છે. તો આજ કદાચ મને માતાને જોઈ, મારા દર્શન કરી, મારા વાતો, મારા પ્રવચન સાંભળી, જેના મુખે
થોડી ઘણી હસી આવતી હશે, થોડી ઘણી સ્માઇલ આવતી હશે ને, તો સમજી લો આ સ્માઇલ તમારી ક્યારેય નહીં જવા દઉં. દરિયા દિલ સ્વભાવની માતા છું. જોણે અજોણે કદાચ મારા સાનિધ્યમાં મારા પારે આવતા કોઈ ભૂલ ચૂક થઈ હશે ને અજાણથી, તો એ માફ કરવા વાળી માતા છું. એટલે ચિંતા ના કરતા હું તો એ સંભાળ રાખીશ કે કદાચ તમારથી મારી કોઈ ભૂલ ના થાય, હું એ સંભાળ રાખીશ. હું એ ચિંતા તમારી રાખીશ કે તમારાથી મારી કોઈ ભૂલ ના થઈ જાય, મારો કોઈ ગુનો ના થઈ જાય, હું એ સંભાળ રાખીશ. સમ જો લગીન મારા આશીર્વાદ છે, જો લગીન મારી કૃપા દ્રષ્ટિ છે, તો લગીન જગતમાં તમારો કોઈ વાર ઓખો ના કરી જાય. હું મેલડી આવું બોલું છું. કદાચ તમારા કર્મોને નડવું હોય ને તો મારો ગુનો કરાવો, પછી એ નડતર ઊભું થાય. પણ જ્યાં સુધી હું મેલડી છું ને ત્યાં સુધી કોઈ ગ્રહો, કોઈ કર્મો, કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ ભૂત, કોઈ ચુડેલ, કોઈ પલિત એવા જગતમાં પેદા નહીં થયા કે જો મારા મેલડીના કદાચ સોયડામાં બેઠા હોય એને જવા, જો આવા મારા મેલડીના સોયડામાં બેઠા હોય, જો આવી મારી ચૂંદડીના હેઠળ બેઠા હોય, જે દીકરાને મારા મેલડીની કદાચ ચૂંદડીની છાયા હોય, એને જગતમાં કોઈ વાર ઓંકો ના કરી જાય હો. એટલે ડરતા નહીં, હું ડરતા નહીં. હું રોમવારી મેલડી, ખુખાર મેલડી બેઠી છું. ચિંતા ના કરતા. આકાશ પાતાળ એક કરી આલીશ. તમારા માટે દુનિયા જોડે લડી આવીશ, તમારા માટે ભગવાન જોડે કાલાવાલા કરી આવીશ. પણ તમને કદાચ નોંધારા નહીં થવા દઉં, એકલા નહીં પડવા દઉં. હું મેલડી. એટલે મારી કૃપામાં રહેવું હોય ને તો કઈ નહીં, મારા સાનિધ્યમાં આવી હસતા મુખે આવીને મને વાલ કરજો, રોમના નોમનું રટણ કરજો, સેવાની ભાવના રાખજો, કોઈને તમારાથી દુઃખ ના લાગે એનું ધ્યાન રાખજો, તો હું ખૂબ પ્રસન્ન રહીશ. પ્રસન્ન છું તારે તો કદાચ મારા પારે આવી આગળ વચ્ચે કે પાછળ બેહવા મળે છે, આવું ઊભું રહેવા મળે. નહીં તો તમારા જેવા લાખો ભક્તો જો ઘેર રાહ જોઈને બેઠા કે માં હુકમ કર તારા દર્શન કરવા. તમારા જેવા લાખો ભક્તો મારા ઘેર બેઠા છે કે માં તારા 1 વર્ષથી વિડીયો જોઈએ છે, માં તારા 2 વર્ષથી વિડીયો જોઈએ છે, માં તું મને 4 વખત 5 વખતમાં સપને આવી, તે મને દર્શને આલ્યા, તે મને દેવ દુઃખની વાતે કરી, માં પણ તારા પારે આવવાનો અમને એક અવસર મળ્યો નહીં. માં કદાચ એવો અવસર હાલ, એવો હુકમ કર કે અમે તારા દર્શન કરી શકીએ. એવા લાખો ભક્તો ઘેર બેઠેલા છે ને, એવાને મારા આશીર્વાદ રહેશે. કેમ? મારા પારે આવવામાં અલગ અલગ માણસોની અલગ અલગ મજબૂરીઓ હોય. કોઈની જોડે પૈસા ના હોય, કોઈની જોડે ભાડું ના હોય, કોઈને કદાચ કોઈ દીકરી ના આવવું હોય પણ એનો ઘરવાળો ના માનતો હોય, એના ઘરના ના માનતા હોય, તો કદાચ ના આવી શકે. પણ ઘેર બેઠા તે મનથી યાદ કરતા હોય ને તો ચિંતા ના કરતા, મારા પારે આવવાની જરૂર નહીં. હું મેલડી તમને ઘેર મળવા આવીશ. જેમ કે દરેકનું ધ્યાન રાખવા વાળી છું. મારા સાનિધ્યમાં આયા છે કે નહીં આયા હોય, પણ ઘેર બેઠા ખાલી અમથોય નો અમથોય ભાવ આલ્યો છે ને કે હે માં બારેજા વારી મેલડી, હે માં ખુખાર મેલડી, હે માં રોમ વારી મેલડી, તો તરત મારા કોણ ઊંચા થઈ જાય. અને કઈ બાતથી કદાચ અરજી આવી ને, કદાચ હનુમાનજીની જેમ પવન વેગી જવું, હે મેલડી માતા છું. હનુમાનજી જેમ રોમનું નામ લઈને એક જ છલાંગમાં આખો દરિયો કૂદી જાય ને, એવી રીત મારા રોમનું નામ લઈ હું રોમ વારી મેલડી એક જ છલાંગમાં કદાચ ગમે તેવા દરિયા કૂદી પડું. હે મેલડી માતા છું. તો કહેવાની જરૂર નહીં કે માં કૃપા રાખજે. મારી કૃપા થઈ
તારે જ અહીં બેઠા છો. મોનજો આ વાત, સ્વીકારજો આ વાત ને. મારી કૃપા છે ને, તમારી કુળદેવીની કૃપા છે ને, એટલે અહીં બેઠા છો. નકન મારા પારે આવવાનું જેવા તેવાનું કોમ નહીં. કઈ નહીં બતાવતી, પણ જે સત્ય છે એ કહીશ. કંઈક ને મારા ધામે આવવું છે, કંઈક ને મારા દર્શન કરવા છે, પણ મારા દર્શન બહુ દુર્લભ છે. જેને એક વખત કદાચ આ ચૂંદડીનો મોહ લાગી ગયો ને, એના જગતમાં કદાચ મારા ભક્તિનો રંગ ઉતારવા દઉં તો ગોળા હું સોલંકી પેઢીની રો મારી મેલડી નહીં. મારા વગર ચાલે નહીં. રાત ના જાય, દાડો ના જાય, 24 કલાક બસ ખુખાર વેલડી, ખુખાર વેલડી, ખુખાર વેલડી. 24 કલાક રોમ મારી મેલડી, રોમ મારી મેલડી, રોમ મારી મેલડી. 24 કલાક બસ તમારું મન મને જ યાદ કર્યા કરે છે. હું માનું છું તો જેટલી વખત તમારું મન મને યાદ કરતું હશે ને, એટલી વખત સમજો હું મેલડી તમને યાદ કરું છું ને, એટલે મારી યાદ આવે છે. એટલે અહંકાર ના કરતા કે માં દાડામાં તને 1000 વખત યાદ કરીએ છીએ. નહીં, જેને હું કૃપા કરું ને, જેને હું યાદ કરાવું ને, એ જ મારી યાદ કરીએ કે નકર જેવા તેવાના માતાઓની યાદ ના આવે. તો તમને મારી યાદ આવતી હોય ને તો તરત વિચાર કરજો કે બારે જવારી માતાએ મને યાદ કર્યો. તો તરત ગમે તેવું કોમ હોય, ગમે તેવું જો જતા હોય, તરત જ મારા ભાવમાં રંગાઈ જજો. મારી યાદ આવે ને તરત મારા વિડીયો જોઈ અને મારી વાતો, મારા પ્રવચન સાંભળવાનું ચાલુ કરી દેજો. એકાંતમાં બેહીન મારા રોમનું નોમનું સ્મરણ કરી લેજો. કદાચ મારે તમને એ શું આપવાનું છે, શું કરવાનું છે ને, એ તો કદાચ 6 મહિના ટકી જોજો, ખબર પાડી દઈશું સોલંકી પેઢીની મેલડી માતા. વધારે 6 મહિના જે ટકી રહ્યું એનો અનુભવ તમે જો જ છો, મારે કહેવાની જરૂર નહીં. ઘેર બેઠા કઈક ભાવિક ભક્તોને દેવ દુઃખના સમાધાન બતાવવા વાળી હું જગતમાં એક જ માતા, હું રોમવારી મેલડી છું. કે મારા પારે કદાચ નંબર લખાઈ ના આવે, મારા પારે કદાચ રૂબરૂ આવરી દર્શન ના થાય, કોઈ દાડો આવીને પૂછવાનો મોકો ના મળે, પણ છતાંય કંઈક હજારો લાખો ભાવિક ભક્તો એવા છે કે એના સપને જઈ એમની માતાઓ, બાપ દાદાની માતાઓ બતાવી કે તારી આ ચામુંડા છે, તારી આ મહાકાળી છે, તારી આ મેલડી છે, તારી આ ખોડિયાર છે, તારી આ સધી છે, એને અપનાવી લેજે, જા તારું ભલું કરી આલીશ હું માતા. બતાવ્યું કે નહીં? હજારો ભાવિક ભક્તો છે. અને કદાચ મોનતાઓની લાઈન હોય, મોનતા ઉતરતી હોય તો કદાચ થોડી ઘણી 5 મિનિટ 10 મિનિટ કે કલાક એ મોનતાની લાઈનમાં ઊભા રહેજો. મારા ભાવિક ભક્તોનો અનુભવથી તમને પોતાને મારી પર ઓંધળો વિશ્વાસ આવી જશે કે માં તારા જેવી જગતમાં ના જોઈ. વિશ્વાસ વધારવા માટે જ તો એ ડગલે ને પગલે આવા કામ કરતી હોય. પણ તમે દુઃખી છો ને? નહીં. દુઃખી છો ને? દુઃખી છો ને? તો મારી જોડે સુખ લેવા આવ્યા છો. સીધી ભાષામાં ગમે તે અરજી હશે, ગમે તે મનની વાત હશે, અલગ અલગ માણસની અલગ અલગ કામનાઓ હોય, ઈચ્છાઓ હોય, પણ મૂળ તમે દુઃખી છો, દુઃખી માનો છો અને મારી જોડે સુખ લેવા આવ્યા છે. એટલે મારે તમને શું આલવાનું? સુખ. બરોબર? તો સુખ રૂપિયાથી મળશે, મોટા મોટા હાર પણ પહેરાવાથી મળશે, મોટા મોટા મંદિરની મોટા ઘુમટો લાવવાથી, ઝુમ્મર લાવવાથી મળશે. મારી જોડથી સુખ લેવા માટે મને ખૂબ વાલ ને પ્રેમ કરવો પડશે, મારી ખૂબ ભક્તિ કરવી પડશે. તારે હું તમને તમારી એ સુખ હશે ને, જે દુઃખ હશે ને દૂર કરી અને સુખના અજવાળામાં લઈ જઈશું સોલંકી પેઢીની મેલડી. પણ દર પ્રવચનમાં કંઈક નવી નવી વાતો કરીશ કે જેથી આવ્યા
દુખિયારાઓને સાચી સમજ મળે, સાચું જ્ઞાન મળે, અને જેથી કંઈ નહીં તો દુઃખ મટે ના મટે પણ તમારી આત્માને સંતોષ તો મળી જશે કે બારે જાય ભાઈ ભલે દુઃખ ના મટ્યું પણ માં દુઃખ છે ને તો એમના આનંદ છે. હા શું ખોટું? તો તમે દુઃખી છો એનું મુખ્ય કારણ છે કે તમારા ખોટા કર્મ, તમારું પાપ કર્મ. જો સુખી હોય તો તમે સારા કર્મો કર્યા હોય તો એના ફળ સ્વરૂપ તમને સુખ મળે, તમે ખોટા કર્મો કર્યા તો એના ફળ સ્વરૂપ તમને દુઃખ મળે. પણ આ સુખ દુઃખનું ચક્ર તો ચાલતું જ રહેવાનું. જેમ કે કોઈ આજના જમાનામાં, આજના કળિયુગના યુગમાં કોઈ સર્વગુણ સંપન્ન કોઈ વ્યક્તિ નહીં કે એણે સંપૂર્ણ પુણ્ય જ કર્યા હોય કે સંપૂર્ણ પાપ જ કર્યા હોય. કોઈએ પાપ ને પુણ્ય બે ભેગા કર્યા હોય ને તારે તમને સુખ ને દુઃખની અનુભૂતિ થતી હોય. પણ આનાથી હું ઉપર લઈ જવા માંગુ છું. ઓળખી જોણજો હું મેરડી બેઠી છું. દુઃખી થવાનું કારણ શું? ખોટા કર્મો. તમારી કામનાઓથી, તમારા સ્વભાવના લીધે, તમારા લોભના કારણે જોણે અજોણે કંઈકની કંઈક ગલતીઓ જીવનમાં થઈ છે અને એનું ફળ સ્વરૂપ તમને આજ દુઃખ છે ને ઘેરાઈ ગયું છે. એટલે કોઈ દિશા દેખાતી નહીં કે આરું એવા તો મેં કેવા કર્મો કર્યા કે આજ હું દુઃખી છું. પણ આજ દુઃખી છે માણસ પોતે પોતાના કર્મોનું કદાચ દોષ ના હાલે પણ આજ દુઃખી છે તો જાય ભુવાઓ જોડે અને ભુવાઓ જોડે જઈને કહે છે કે તારી મહાકાળી તન નડી, તારી ખોડિયાર નડી, તારી ચામુંડા નડી. અરે જગતમાં માતાઓ નડતી નહીં, એ નડવા બેહન તો તમે ચાંદના ભગવાનના ઘેર જતા રહ્યા હોય. ઉપરથી એ તમને બચાવ રાખે છે. એની કૃપાથી તમે એની જો ભક્તિ સાચી કરતા હો તો મારા જેવી માતાના પારે સદબુદ્ધિ લેવા મોકલે કે દીકરા બારે જા, ધામ જા, તો તને મારી ભક્તિ ચમની કરવી ને એ થોડી શીખ મળે. તેવી રીતે તમારી માતાઓને તમારા દુઃખની ચિંતા છે એટલે અહીં આવ્યા છો. તો મારી માટે તમે નહીં આવ્યા તો તમારા દુઃખને લઈને આવ્યા છો. પણ તમારું દુઃખ એક બાજુ મૂકી અને એમ માનજો કે મારી કુળદેવી માટે અહીં આવ્યા છો તો મારો વધારે આશીર્વાદ રહેશે કે માં દુઃખને માર ગોરી, દુઃખને માર ગોરી એક બાજુ રાખ. માં દુઃખ તો ભલે મારી જેવી આવી મારી ચામુંડા, મારી મહાકાળી, મારી ખોડિયાર, મારી આશાપુરા, મારી બ્રહ્મણી મારી જોડે હશે ને તો માં દુઃખના પહાડ હશે ને પણ મારી માતાના ખોળામાં હોઈશ ને તો ગમે તેવો પહાડ હશે ને તો માં મને દુઃખ નહીં લાગે એવો વિશ્વાસ રાખજો. દુઃખ કોના જીવનમાં નહીં પડ્યા? કોના જીવનમાં નહીં પડ્યા? જેણે જેણે ધરતી પર અવતાર લીધો દરેકને દુઃખ વેઠવા પડ્યા છે કર્મો અનુસાર. એના માટે તો ખુદ મારા ભગવાને ધરતી પર અવતાર લઈ અને એવી લીલા રચાઈ કે આવનારા મનુષ્ય કોઈ ભગવાન દેવી શક્તિ ઉપર ઓગરી કરી અને દોષ ના હાલે કે અમે દુઃખી કેમ છે. એટલે તો ભગવાને કદાચ અવતાર લઈ અને રામાયણમાં કદાચ જોયું છે ને, રામાયણમાં કદાચ એના બાલીને માર્યું તીર રોમે તો કદાચ કૃષ્ણ યુગમાં, કદાચ મહાભારતમાં, દ્વાપર યુગમાં ખબર છે ને કે એક તીર માર્યું અને કૃષ્ણ ભગવાનના અંગૂઠે વાગીને કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું. ખબર છે ને? તો એક ગયા જન્મનો બદલો જો આ જન્મમાં મળતો હોય તો તમે તો આ જન્મના ગુનાની નહીં ખબર, ગયા જન્મો જન્માનો તો મારા જેવી માતા જોડતી હોય. પણ કશું જ નહીં જોડતા, કશું જ નહીં આવડતું તો ભલે ટકીને બેસજો. દુઃખ દૂર કરી આલવાની જવાબદારી મારી છે, લીધી છે જવાબદારી, નિભાઈશ. એમાં કોઈ આગી પાછી વાત નહીં બને. નિભાઈશ જવાબદારી, પૂરેપૂરી નિભાઈશ. પણ પહેલી વાત ગયા પ્રવચનમાં કીધું હતું કોઈ દેવી શક્તિ એમને એમ નડતી નડે છે. એમને એમ કોઈનો ગુનો કરો કોઈ મનુષ્યનો ત્યારે જ કોઈ દેવી શક્તિ તમને નડવા ઊભી. જો તમે કોઈ મનુષ્યનો ગુનો નહીં કરતા, કોઈ પશુ પક્ષીનો ગુનો નહીં કરતા, કોઈ જીવોનો અત્યાચાર નહીં કરતા તો તમને ક્યારેય દેવ દુઃખ નહીં નડે, નહીં નડે, નહીં નડે. હું મેરડીયા બોલું છું. અરે ગમે તેવું કદાચ તળિયાના દેવ હશે, ગમે તેવા ભૂત હશે, ચૂડેલ હશે, ગમે તેવા હશે, પણ જો તમે કોઈને નડતર રૂપ નહીં થયા તો કોઈ દેવ, કોઈ ભૂત, કોઈ ચૂડેલ, કોઈ તળિયાનું, કોઈ બહારનું નડવા નહીં દઉં. એની ગેરંટી મારી મેલડીની. જેમાં
સરકારે કાયદો વ્યવસ્થા બનાવી છે. તમે કોઈ પણ કાયદા વિરુદ્ધ કામ કરો તો એની સજા મળે છે ને, તરત જ જેલમાં લઈ જાય, એનો થતો દંડ આપે. ચોરી કરી હોય તો જો લગીન ચોરી તમે કબૂલ ના કરો તો લગીન પોલીસ વાળા માર માર કરે તમને કે બોલ તે ચોરી કરી, તો કે ના તો 2 દંડા મારે. બોલ તે કરી, તો કે ના 4 દંડા મારે. બોલ તે કરી, તો કે ના 6 દંડા મારે. એમ કરીને કદાચ માણસને માર સહન ના થાય ને તો છેલ્લે બોલી જાય હા મેં ચોરી કરી છે, એટલે પોલીસ વાળા મારવાનું બંધ કરી દે. અને સીધી એને જે સજા થતી હોય ને એ સજા થઈ જાય કોર્ટમાં જાય તારે. એવી રીતે તમે જે ગુનાહ કર્યા, પાપ કર્યા, કર્મો કર્યા એ કદાચ કબૂલી લો ને એટલે અહીંથી જ તમને આ નડતર બંધ થઈ જાય. હું મેલડી આવું બોલું છું, થાય કે નહીં? જેમ કાયદો વ્યવસ્થા બનાવી છે, શું કામ? તમને શાસનમાં લેવા માટે. તમે પાપી ના બની જાઓ, તમે અધર્મી ના બની જાઓ, એના માટે કાયદો વ્યવસ્થા બનાવી છે. તેવી રીતે આ મારા ભગવાનનું બનાવેલું વિધાન છે. જો તમે ધર્મ વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરશો તો એનો દંડ ભગવાનનો જે બનાવેલો વિધાન છે એ વિધાન અનુસાર તમારા દંડ ભોગવવો પડે. એમાં કોઈ આગી પાછી વાત. જીવતા જીવ ના ભોગવો તો કે મર્યા પછી તે નર્કમાં જવું પડે. આવા વર્ણનો સાંભળ્યા છે ને, એટલા તો તમે ગોડા છો નહીં કે તમને ખબર ના પડે. તો આવા ભગવાને બનાવેલા વિધાનમાં જે કદાચ ધર્મ વિરુદ્ધ કાર્ય કર્યા એને છે ને દંડ મળે જ છે. અત્યારે નહીં મળતો હોય તો આવનારા ભવિષ્યમાં એનો દંડ ભોગવવો પડશે. પણ મારા ભગવાનના બનાવેલા વિધાનમાં ક્યારેય ખામી આવે નહીં. પણ તમે આ દંડ ભોગવો છો, હું માનું છું કંઈક ને કંઈક વાતે શારીરિક, માનસિક, આર્થિક પીડા તમને થાય છે. હું જાણું છું ખૂબ થાય છે. સહન ના થાય એવા દુઃખ છે માણસોના. મને મેલેડીને ખબર છે, હું એટલી ગાડી નહીં. તમને સહન ના થાય એટલા એવા દુઃખ છે. પણ એક વખત મારા જેવી માતાના પારે શરણાગત થઈ અને કદાચ માં આ તારા ભરોસે બધું જીવન પડતું મેલ્યું, માં હવે તું ચમનું કરાવું શું કરાવું ને એ તારા જોવાનું. જો ભગવાનના દરબારમાં જઈ અને કદાચ ભલે તમે ગમે તેટલા ગુના કર્યા છે ને પણ હારી સદબુદ્ધિ અને હારી પ્રેરણા પૂરી અને પુનદાન કરાવી, હારો ચોખ્ખો ભાવ કરાવી, સેવા કરાવી અને કદાચ એ બધાય તમારા કર્મો ના ધોઈ નાખું અને આવનારા ભવિષ્યમાં તમને સુખી ના કરું તો ગોડામન સોલંકી મેલડીને ફટ કહેજો. આ શું ખોટું? દંડ એમને મળતો, તમે ગુનાહ કર્યા છો એટલે આ ભોગવો છો. કોઈ માતા નડતી. શું કીધું? આ વાત મગજમાં ફીટ કરી લો. ચમ મને ખબર છે કે આખી દુનિયામાં ભૂવા ઘેર ઘેર છે, પણ કોણ શું છે, કોણ ચેવું છે, એની ભાવનાઓ શું છે, એનો સ્વભાવ શું છે, ચેક કર્યા વગર ચોય વાંધરો ભરોસો ના કરતા. આટલી મારી મેલડીની સલાહ છે. કદાચ હું માતા છું ને તો મને 17 વખત ચકાસો, મને 17 વખત તપાસો. એક નહીં 21 રવિવાર ભરો અને તપાસો. કદાચ આ અંદર ખોને ચોય કદાચ છેતરપિંડી તો નહીં કરતા. તારે મારી પર વાંધરો વિશ્વાસ કરજો, નકર મારી પર ના કરતા. હું જાહેરમાં કહું છું કે તમે મૂર્ખા એટલે બનો છો કે હાથે કરીને તમારું દુઃખ લઈ અને જાવશો ને તો દુઃખ સામે વાળા કઈ રીતે મટાડે છે એની સહેજે જ્ઞાન નહીં હોતું. બસ તમે કરો એ ખરું. એટલે કર્મો તમે કર્યા છે, ગુના તમે ભોગવો છો અને એનું તમે બધું ભુવાન માથે પાડો. ભુવાજી તમે કરો એ ખરું થાય એવું? તમે બીમાર પડ્યા છો, તમારે જ ગોળી ખાવી પડે. ભૂવો ગોળી ખાય? તમે ભૂવા ગોળી ખવડાવો છો. તમે ખાઓ, તમે જે કરો એ પણ અમારું દુઃખ મટવું જોઈએ. ચોથી મટે અને અમે તમારા જેવા મળી જ રહે. તમારે જેવો લોભ લાલચ હોય ને કે 15 દાડામાં સુખી થઈ જાવ એટલે 15 દાડામાં સારું કરવા વાળો મળી જ રહેશે. તમને મળી રહેશે ને. હવા મહિનામાં સારું થઈ જાય, તમે આશાએ જાઓ છો તો હવા મહિનામાં સારું કરવા વાળો પાછો મળી રહે તમને. હા હા હવા મહિનામાં જો બધું સારું થઈ જાય તો આટલો વ્યવહાર કરજો કે સારું. અને પછી મારે નહીં કોઈની નિંદા કરવી ને બધાની દુકાનો સટલો પડી જશે, રવા દો.
પણ તમે મૂર્ખા બનો છો તારે દુનિયા બનાવસ બનો છો ને તમે સવા મહિનામાં સારું થાય જન્મો જન્મના કર્મો ખોટા કર્યા હોય અત્યારથી જન્મથી લઈ અને અત્યારે ઉંમર તમારી 40 વર્ષની હોય તો 40 વર્ષથી 15 વર્ષ પહેલાના ગુના નહીં કહેવાતા એ ભગવાન માફ કરી દે કદાચ ખૂણે કરી નાખ્યું હોય કોકનું તો એ ભગવાન માફ કરી દે ચમ 15 વર્ષ પહેલાની બુદ્ધિનો વિકાસ થયો ના એ છોકરમતમાં ગણાય એટલે કદાચ એ ગુના ના કહેવાય 15 વર્ષથી તમને જવાનીની અવસ્થામાં આવો ને તારે જે તે કર્મો કર્યા બધા નોટ થયા હોય એ કર્મો અનુસાર તમને આ દુઃખ પડ્યું હોય તો કયો ભૂવો મટાડશે મટાડશે કયો ભૂવો મટાડશે તો કોઈ એવું કહે ને કે 6 મહિનામાં સારું કરી દઉં તો સમજી લો ફ્રોડ છે હું તો નહીં કહેતી 6 મહિનામાં સારું હું તો એવું કહીશ 6 મહિના ટકો અનુભવ થશે મારો કે હું કઈ રીતે કામ કરું છું હા શું ખોટું ના થાય ક્યારેય ના થાય જ્યાં સુધી પોતે વ્યક્તિ એના કરેલા ગુનાનો અંતર નાભીથી પસ્તાવો ના કરે ભગવાન માતાજીને સમર્પણ કરી અને એની આગળ કાલાવાલા કરી કગરી અને પ્રાર્થના ના કરે ત્યાં સુધી કોઈ પણ દેવી શક્તિ કોઈ પણ ભગવાન તમને સુખી કરવામાં કૃપા કરે આશીર્વાદ કે કૃપા આઈન કે ઓટા ફેરા કરવાથી રવિવાર ભરવાથી મળતી એના માટે આ મારી વાતોનું પાલન કરી અને હો વાત કીધી એમાંથી 10 તો પાલન કરો તો મારા ભગવાનને કહેતા ભાવ છે કે હે નાથ મારો ભક્ત મારા પારે આવ્યો હતો ને મારા પ્રવચન રૂપી શબ્દ એના જીવનમાં વધારે નહીં પણ 10 નવા નિયમોનું પાલન કર્યું છે હે નાથ એને થોડું તો દુઃખ મટાડવા દો તો મારો ભગવાન મને રજા આલે અને કે જા તારો દીકરો તારો ભાવિક ભક્ત બન્યો છે ને પણ તું ધીરે ધીરે એનું થોડું દુઃખ ઓછું કરી દે અને જેમ 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 મારી વાતોનું પાલન કરો ને એમ 6-12 મહિનામાં તમને ઘણી બધી રાહત કરી આલું હું એ મેરડી માતા છું ઘણી બધી એટલે ઘણી બધી એની કોઈ સીમા નહીં ઘણી બધી એમાં મારા ઘણા બધા કેટલું બધું આવી જાય હા શું ખોટું પણ કઈક ભાવિક ભક્તોને એવું હોય કે માં હું તારા પારે 1 વર્ષથી આવું છું પણ મારા પપ્પાને ડાયાબિટીસ ખૂબ છે પણ મટતો નહીં તો પપ્પાના ચેવા કર્મો છો તમે જાણો છો માં મારી મમ્મીને આ કેન્સર થયું છે માં હું તો બહુ તારા રવિવાર ભર્યો તને રોજ 1 વર્ષથી તારા પારે આવું છું રોજ માં પ્રાર્થના કરું છું કેન્સરમાં બધાના મટાડ્યા પણ મારી મમ્મીનું કેન્સર નહીં મટતું તો માં તો તમે શંકા થાય કે આરું માતાજી બધાનું કરે મારું છે નહીં કહેતા તો મમ્મીના કર્મો ચેવા તમને ખબર છે પોતાની શરીર પર પડેલી તકલીફ એના કર્મો અનુસાર હોય તો તમે મારા જેવી દેવી શક્તિનો હક કાઢો કે ખુખાર મેળડી છે તો મારું કામ ના થયું પણ મારે તો કહેવું હોય દીકરા તારી માને તારા બાપને તો પૂછ કે જવાની જેવા કર્મો કર્યા છે એમાં એવું ના હોય કે મેં તમારી અરજી નહીં વાપરી મેં તમારી અરજી નહીં સ્વીકાર કરી હા હું કામ કરવા તો હું નહીં કહેતી હું રાહત જોતી ચારે કોઈ ભાવિક ભક્ત મને યાદ કરીને પહોંચું કેવું રાહત જોતી કે યાદ કરીને પહોંચું સેકન્ડમાં પણ તમે આવી રીતે નિરાશ થતા કોઈ દુઃખ ના મટન કદાચ કોઈ દુઃખ તમારું ના મટન તો વિશ્વાસ રાખજો તમારા વિશ્વાસનો તૂટવા નહીં દઉં હું સોલંકી પેઢીની મેલડી તમારા વિશ્વાસનું પ્રમાણ તમારા પૂરતું નહીં પણ જગત પૂરતું ના આલું તો ગોળા મન રોમવારી મેલડીને ફટ કહેજો તમારા પૂરતું બરોબર પણ જગત પૂરતું આલીશ જગતમાં એવી ખબર પાડ દઈશ કે આની જોડ માતા છે કેવું પણ ગમે તેવા દુઃખ પહાડ જેવા દુઃખ હોય તમારા ઘરમાં ગમે તેવી ભયંકર બીમારીઓ હોય ને તોય મારા ભરોસે મૂકી દેજો મને ખબર છે એનો કારણો શું શું છે મારા તમને જણાવવા છે પણ જેને જેટલું લખેલું છે ને ભોગવવાનું એટલું આ ધરતી પર ભોગવવું જ પડશે એમાં હું માતાએ કશું નહીં કરી શકું શું કીધું આ સ્પષ્ટ વાત કહીશ જેને જેટલું એના કર્મો અનુસાર એને ભોગવવાનું છે એને ભોગવ્યા વગર છૂટકો એમાં હું માતાએ કશું કરી શકું કેમ મારા ભગવાનના બનાવેલા વિધાન છે અને વિધાનમાં કદાચ મારાથી કોઈ ઓગરી થાય હા હજુ એ વિધાન ક્યારે તોડી નાખું હું માતા
જ્યારે મારો ભક્ત મારા સિવાય જગતમાં બધાને ભૂલી જાય ને તારે બધાય વિધાન તોડી નાખું, બધાય નિયમ તોડી નાખું. તારે કર્મોને એક બાદ બેસી જવું, પણ જ્યારે કોઈ ભક્ત આખા સંસારને ભૂલી બસ એક મને મેરડીને યાદ કરે, એક મને મેરડીને પ્રેમ કરે, બસ એક મારી એક ભક્તિ કરે, તારે હું બધાય વિધાન તોડી નાખું, બધાય નિયમો તોડી નાખું અને નિયમ વિરુદ્ધ કામ કરી લઉં. હું એ મેલડી છું. પણ તમારો જેટલો સમય લખ્યો છે એટલો તમારે વેઠવો જ પડશે. જો આ તો મારા ભગવાનની બનાવેલી રચના હોય, તમે મારા સાનિધ્યમાં આવો છો, 5 રવિવાર ભર્યા નહીં અને તમારું કોઈ કામ થઈ ગયું તો એમાંય મારા ભગવાને પહેલેથી લખેલું હતું કે આ ભક્ત બારેજા ધામ જશે, સોલંકી પેઢીને મેલડીના હાથે આનું કામ થશે. પણ મારા ભગવાને કરે છે મારો નાથ અને નોમ મારું થાય છે. હું મેલડી આવું બોલું છું અને આ પહેલેથી લખેલું જ હોય. ખાલી મારા જસ મારા ભગવાને પહેલેથી જ લખેલો છે કે આ ભક્ત તારા પારે આવશે ને આનું દુઃખ તારા હાથે જ મટશે, તારા ધોમત મટશે. અને તમે મારી વાહ વાહ કરો છો. મારી ત્યાં મટાડ્યું, તારી ત્યાં મટાડ્યું, મારી ત્યાં મટાડ્યું. હું માતા જાણું છું કે આ તો પહેલેથી મારા ભગવાને લખેલું હતું કે આ દીકરો મારા પારે આવશે, આ મારી દીકરી મારા પારે આવશે અને મારી ભક્તિ ભાવમાં રંગાશે અને મારી ભક્તિ કરવાથી, મારું નામ લેવાથી જ એના દુઃખ થઈ જશે. હું તો અહીંની અહીં બેઠી હોય છું, ખાલી મારા નામમાં જ પાવર છે, એટલામાં તો તમારા ભલભલા કામ થઈ જાય છે. થઈ જાય છે ને? તો આ મારા ભગવાને લખેલું છે એટલે તો હું ભૂલતી નહીં. 20 વર્ષે મારી દીકરો હાલે તો હું નહીં બેહી રહેતી. હારું બોલો, લાવો મેલો ભાઈ. મારી કેન્સર મટી, હાર ભાઈ મેલ દે હેડ. મારી આ ઘર આવી ગયું 4 દાડા, હાર મેલ દે હેડ. અને બીજા ભુવાન તો જાઓ, કેન્સર મટી જો ધમ પસાડા કરીને ધૂણશે, હે મેં મેલીએ કેન્સર મટાડી, હું હલતી નહીં. જો ને પણ એ તને 20 વર્ષે દીકરો આલ્યો છે, મારી માતાએ મોડવો નાખ. હું શ્રીફળે નહીં માગતી, બધું માગું છું. બધી જગતની માતા કે હોનાનું પાયણાલ, 20 વર્ષે તને દીકરો આલ્યો છો, હોનાનો પાયણા લાવું માતા. મેં હોનાનું નહીં, લાકડાનું નહીં માગ્યું. માગ્યું તો મને કોઈ આ વસ્તુથી લે તો ચમ. મારા ભગવાને, મને ખબર છે મારા ભગવાને આ તો નિમિત્ત મને માતા નહીં બનાવી છે, પણ મારા ભગવાને એટલે તમને અહીં મોકલ્યા છે કે મારા પારે આવશો અને જીવનની એક નવી શરૂઆત થશે અને તમારું જીવન આનંદમય સુખી થશે ને, એમાં જસ મારો ભગવાન મને મેલડી હાલ છે. અને હું મેલડી જે કામ કરું એનો જસ મારા દીકરાને હાલો છે. મારો દીકરાને તમે એમ કહો કે મારી તમે મારી અમારી પર કૃપા કરી, મારો દીકરો છે, મેં નહીં કરી, મારી માતાએ કરી. અને માતા શું કહ્યું, મેં નહીં કરી, મારા રામે કરી. આ શું ખોટું? એટલે એવું માની લેજો, તમારી કુળદેવીના આશીર્વાદથી, તમારી કુળદેવીની રજાથી અને મારી ભગવાનની બનાવેલી રચનામાં જે લખેલું હતું ને, તારે મારા જેવી માતા મળી છે એમ કરીને છેડો ચાલ રહેજો. પરાણે નહીં પકડાવ, પરાણે મને જ મોનજો, જગતમાં ના જતા. ના, હું માતા તો એ કહીશ. 2 રવિવાર 5 રવિવારમાં કદાચ સંતોષ ના થાય ને તો આખું જગત ફરીને આવજો. ફરી પાછું હોય ના આવવાનું થાય મને મેરડીને કહેજો. માં બધે ફર્યા પણ ભલે તારા પારે કોમ ના થાય કઈ નહીં, પણ તારા જેવું ચોય નહીં જોયું. થાય કે નહીં? તો મારે તમને કાયમ માટે રાખવા છે, મારા શરણે રાખવા છે, મારા ખોળે રાખવા છે કાયમ માટે. સમ મારા દીકરાની, મારી વસ્તીની જેમ હું મેરડી માતાએ હું મારા મોની લીધા છે, મેં મારા કરી દીધા છે, મારા ભાવિક ભક્તો. તો તમારે કહે છે કે મારી મેરડી, તો હું તમારી છું. જો લઈ જાઓ, જો બોલાવો તો કહેજો એ ગોળા આવીશ, હું હાજર થઈશું માતા. દુનિયાના છેડામાં બોલાવજો, હું મેરડી હાજર થઈશ. પણ મેં શું કીધું કે તમારું દુઃખ નો સમયગાળો હોય, એ સમયગાળો જો મારા સાનિધ્યમાં બન્યો છે તો મટી જ જશે. કદાચ તમારા કોઈ એવા જબરા કર્મો, તમારા કોઈ એવા ગુના ના કારણે કદાચ તમારું દુઃખ મટતા ધીરે ધીરે વાર લાગે, તોય નિરાશ ના થતા. હું તમારો ભરોસાનો હિસાબ આજે ને 2 વર્ષે ક્યારેય નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા દઉં. મારા સાનિધ્યમાં થાય કદાચ પાણીની સેવામાં ખાલી ઊભા રહીને 1 ગ્લાસ કોકનો પીવડાયો હોય ને
એનું મારી પર ઋણ રહે. એક 5 ફૂલ લાયા હોય એનું મારી પર ઋણ રહે. તમે હાથથી 2 હાથથી નમન કર્યા હોય ને કે રામ માડી રામ, એનું મારી પર ઋણ રહે. અને દેવ ક્યારે કોઈનું ઋણ રવા દે? રવા દે? તો આ વિશ્વાસ રાખો ગોડાઓ આવી વાતનો કે દેવ જાગતા છે. હવે તો વિશ્વાસ આવ્યો કે નહીં? કે માતા છે આવ્યો કે ખાલી ખાલી? કે માતા કળિયુગમાં છે. પહેલા તો શંકામાં જીવતા, સારું આવું હોય ખરું, આવું હોય ખરું, પણ મને જોઈને કંઈક ન થઈ ગયું કે ના સારું હજુ આવા કાળા કળિયુગમાં હાજરા હજુર માતાઓ છે. થયું કે નહીં? તો જો આટલી વાત તમને એક મગજમાં ફિટ થઈ જઈ હોય કે માતાઓ છે તો અહીંયા છે ને, છે ને પેલા તો મગજમાં ફિટ થઈ માતા છે, બરાબર? માતા છે તો અહીંયા છે ને, અહીંયા છે તમારી જોડે છે ને, તમારા જોડે છે તમારા હૃદયમાં છે ને, તમારા હૃદયમાં છે તમારા ઘેરાઈ છે ને. માતાઓ ગોડા જાગતી જ છે, એક કણ કણમાં એનો વાત છે. જો યાદ કરો તો હાજર ના થાય ગોડા મને મેલેડીને કહેજો. એટલે તમારે એવું નહીં માનવાનું કે મારી માતા મારું હોભરતી. આમ થાય બાઇક લઈને જતા હોય ને, અને આમ બાઇક લઈને એકલા જ હોય, કોઈ ના હોય, પણ આમ વિચાર કરો ને ગમે તેવું તમારી માતા તરત હોંભરે. તમારે એવું નહીં હોંભરે, માતાએ હોંભર્યું હશે. કંઈક ખરાબ કામ અંદર ખાને કરો ને, ભલે કોઈ ના જોણતું હોય પણ માતાને તો ખબર હોય જ. તમે દુનિયાથી અજાણ બનો, પરિવારથી અજાણ બનો, આખે જગતથી અજાણ બનો, પણ દેવી શક્તિનો કેમેરો ઓનલાઈન 24 કલાક હોય, એ તમને જોતી જ હોય. પણ તમારી મજબૂરીના કારણે, તમારા કોઈ પૂર્વ અભ્યાસના કારણે તમારી કોઈ ખરાબ આદતો છૂટતી ના હોય તો એને પ્રાર્થના કરજો કે માં મારી આદત થઈ જઈ છે, મારી આ કુટેવ થઈ જઈ છે માં, તો માં આ તને ખબર છે ને, પણ માં તને એટલી પ્રાર્થના કરું છું, મને ચોખ્ખો કરાવી દે, મને પવિત્ર કરી દે, મારું મન એકદમ ચોખ્ખું કરી દે માં, પવિત્ર કરી દે. ભલે માં વિચાર આવતા, ભલે તમારી માને ખબર છે કે મારા દીકરાની અંદર ખરાબ વિચારો આવે છે, પણ એ ખરાબ વિચારો તે એક બાજુ મૂકી તમારી માની ભક્તિ કરજો. તમારી માતા એક એક વેણી વેણીને એ બધા વિચારો ને એ બધા ખરાબ દૂષણો બહાર ના કાઢી દે. મને મેળવીને કહેજો. દરેકના આજના જમાનામાં દરેકના આવું થતું હોય, એટલે તમારે એવું નહીં વિચારવાનું હું ખરાબ છું, હું ખરાબ છું, મારા વિચારો આવા છે. તો આજે કદાચ કોઈ મંદિરમાં જાઓ ને, તરત જ અંદર તમારી અંદર ખરાબ વિચારો ચાલુ થઈ જતા છે. કઈક દીકરા દીકરીઓની અંદર જે વિચારો બાજુવાળા ના કહેવાય, જે વિચારો કોઈને ના કહેવાય, તમને પોતાને એવું થાય કે હારો હું લુચ્ચો આવો નીચ છું, પાપી છું, કે મારા મંદિરની અંદર આવા ખરાબ વિચારો આવી જાય છે. તો ચિંતા ના કરતા, જેમ કે મંદિર એક પવિત્ર ધામ છે અને એની આગળ બે જવાથી એ તમારા દૂષણો હોય ને બહાર નીકળે, એટલે ઓટોમેટિક વિચાર આવે. તો વિચાર આવે તો એવું માનજો કે આ વિચારો બહાર નીકળે છે, પણ આ વિચારો મારા નહીં માં, તું જોણે છે. થાય કે નહીં? અમુક દીકરા દીકરીઓ ભક્તિ એટલે ના કરે કે મારું મન આવું રહે છે, સારી જગ્યાએ ખોટા વિચારો આવી જાય છે, નહીં કરવા છતાંય વિચારો આવી જાય છે. તેનું કારણ શું છે કે અત્યાર સુધી તમે અજ્ઞાનતામાં જોણે અજોણે અભ્યાસ બહુ, આ મેમરી છે મનની, મેમરી છે ને બધું બહુ વાયરસ વાળું ભરી દીધું. શું મોબાઈલ હોય અને એમાં જાત જાતનું તમે ડાઉનલોડ કરો એટલે મોબાઈલ હેંગ મારે, અને બહુ હેંગ માર ઘરમાં થઈ જાય, કોકદાર ફૂટી જાય, કોકદાર બગડી જાય, થાય છે કે ને? તે રીતે આ મનરૂપી મેમરી છે તમારી. આ મેમરીમાં તમે જાત જાતનું અત્યારે સુધી ભર્યું ને, બધું સંગ્રહ થયું છે. જો અત્યારે તમે વિચારો 20 વર્ષ પહેલા જેણે પિક્ચર જોયું હશે ને એને અત્યારે યાદ હશે કે પિક્ચરની સ્ટોરી શું હતી. થાય કે નહીં? તો મન જેટલું બધી વસ્તુ અંદર કેચઅપ કરે, મેમરી કરે ને, તો આ મનમાં તમે જે અત્યાર સુધી બધું સાંભળ્યું, જોયું, બોલ્યા, એનો પ્રભાવ છે ને એ અંદર સંગ્રહ થયો છે. એનું નામ બીજી ભાષામાં શું કહેવાય? ચરિત્ર. એ ચરિત્રનો સંગ્રહ થયો છે. એ ચરિત્રના કારણે તમારે કોઈ વસ્તુ નહીં કરવી છતાંય તે તમારું મન તમારા બેકાબુ થઈ અને તમારા વિરુદ્ધ કાર્ય કરી નાખે. થાય કે નહીં? માંસ મટન નહીં ખાવું, પણ જીભે તો લાર લબડતી હોય.
થાય. તમારે નહીં ગાવું પણ રસ આવ્યો તો રસ કોને લાવસ? મન લાવસ. ચમ અત્યાર સુધી તમે ખાઈ ખાઈને જીભના આદત આલી. સાચું ને? એટલે આ મન છે એ મોકળું છે. શું મન શું છે? મોકળું. ઘડીકમાં અહીં છે ને તો હમણાં કૂદકો મારી પેલી બાજુ, હમણાં કૂદકો મારી ઘેર, હમણાં કોઈનો ફોન આવે કૂદકો મારી બીજા ગામ. થાય કે નહીં? ભૂખ લાગે એટલે કૂદકો મારી રસોડા. સારું પ્રસાદી પતી ના જાય થારું એટલે થાય કે નહીં? પણ આ મનના ખેલ છે આવા. તો આ મન છે ને તમારું ક્યારેય તમને ભક્તિ નહીં કરવા દે. શું કીધું? મન ભક્તિ મનથી જ થાય ને. જે મન તમને ભક્તિ કરાવે છે ને એ જ મન તમારું છે ને ભક્તિ તોડાવે છે. એના નાટક તો ખેલતો જુઓ, પણ મન તમે નહીં. મન તમારથી અલગ વસ્તુ છે. પેલા રવિવાર વાત કરી હતી ને, મન અલગ વસ્તુ, સૂક્ષ્મ વસ્તુ છે, દેખાય. તો તમારે છે ને એવું ટેન્શન નહીં લેવાનું, ચિંતા નહીં કરવાની. મારા બહુ ખરાબ વિચાર છે, મારા કાર્યો હારા નહીં, માં હું આવો છું. હા, પ્રાર્થના કરો કે માં હું નીચ છું, પાપી છું, અધર્મી છું, માં મને માફ કર. એ બધી પ્રાર્થના કરો. પણ છે ને આવા વિચાર આવે ને તોય માતાની આગળ બેહી રહેવાનું. કોઈ ચિંતા નહીં કરવાની કે માતા આ વિચાર મારા નહીં, આ વિચાર મારા શુદ્ધ, ધીરે ધીરે તું કરી આલ તો તમારી માં ઓટોમેટિક સદબુદ્ધિ એવી આલ છે ને, અને એવા કદાચ કાર્યો હારા કરાવશે ને તો ઓટોમેટિક તમારા મનનો મેલ ધોવાઈ જશે અને તમારી માં સાક્ષાત ના દેખાય ગોળામાં મેળડી ના કહેતા. ચમ આ કળિયુગ રૂપી માયા છે ને એ તમને ભક્તિ કરવા દે છે. એટલે આજ કંઈક મનથી હારી જતા હોય છે. કેવું? હું તો થાક્યો, હું તો ભક્તિ કરવી પણ આળસ આવે છે. ભલે આળસ આવતી, 2 વાગે ઉઠો ને તો 2 વાગે માતાને શરણ પકડી લેજો, 2 વાગે ફોટાની આગળ જતા રહેજો, 2 વાગે દીવાબત્તી કરજો, 2 વાગે ધૂપ ધુમાડા કરજો. જે કરવું રાતે 2 વાગે કદાચ ઉઠી જાવ ને અને ઈચ્છા થાય કે મારે રાતે 2 વાગે કરવું તો રાતે 2 વાગે દીવો કરજો. તમારી ઈચ્છા થાય ને તાર કરજો. અત્યારે કોઈ તમને નિયમો આપીશ, નિયમથી કરવું પડે બરોબર છે, પણ અત્યારથી તમને કડક નિયમો આપી દો. દીકરાઓ સવાર 7 વાગે ઉઠી અને દીવાબત્તી કરજો. તારા આવતા રવિવાર આવવાનું બંધ કરી દે. મારી હવે તો 11 વાગે ઉઠીએ. તું તો જો આ બધું ના થાય અમારથી. તા તો 11 વાગે ઉઠો ને તો 11 વાગે કરજો બસ. પણ દીવાબત્તી તમારી માતાની કરશો ને તો ઓટોમેટિક તમને તમારી અંદર એક આ મનનો મેલ છે ને તો ઓટોમેટિક તમારી માં નાશ કરશે. અને નાશ કરશે ને એટલે બધી જગ્યાએ પવિત્ર ભાવ થઈ જશે. કોઈ પણ જગ્યાએ તમારી ખરાબ દ્રષ્ટિ નહીં થાય, કોઈ જગ્યાએ ખરાબ વર્તન નહીં થાય, કોઈ જગ્યાએ ખરાબ વાણી નહીં આવે. આ તો 100 વખત 1000 વખત કદાચ ગારો બોલવાની, 5 વખત રોમનું નામ બોલવાનું. ચો મેરા આવે 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 દાડામાં 100 તો ગારો બોલતો હોય કે હું રોમ રોમ કેવું છું. એટલે 100 ગારો બોલે છે રોમ રોમ કે હા એનોય પ્રભાવ પડે. 10 વખત રોમનું નામ લીધું છે તો એ તે તમને ફળ તો મળશે જ, પણ થોડું વધારો, ભક્તિ વધારો અને તમારો જે અવગુણો છે એને દબાવો. પણ એ તમારે બધું કરવું પડશે. હું કરવા આવીશ? પ્રેરણા હું આલીશ, શક્તિ હું આલીશ, પણ હેડવું તો તમારે પડશે ને. હે, શક્તિ હું આલીશ, પ્રેરણા હું આલીશ, જ્ઞાન હું આલીશ, પણ એ ચાલવું તો તમારે પડશે ને. કદાચ ચાલતા ના આવડે તો વાંગરી હું પકડી લઈશ, પણ ચાલવું તો તમારા જ પડશે. અને ચાલતા 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 દીકરો બહુ થાકી ગયો ને આગળ ચોક ઠેકર આવીને પડી ગયો ને એદાડ ઉતરી લઈશ. લે હેડવા, આવા તારે હેડવાની નહીં જરૂર, ચાલવાની નહીં જરૂર, બેઠી છું જા. આ બધા વાતો તમે ક્યાંય સાંભળી નહીં, એટલે આ બધી વાતો ખબર પડતી નહીં. એના કારણે કંઈક દીકરાઓને ભક્તિ કરવી છે પણ ભક્તિથી દૂર ભાગે છે કે હું ભક્તિ કરવા લાયક નહીં. નહીં, નાલાયક હોય એ જ લાયક બનાવે. એનું નામ માતા. જે નાલાયક છે એના સુધારવા માટે જ તે માતાઓ જાગૃત થાય છે. આવો ઇતિહાસ છે, જોયું છે ને. ભગવાન એનો જ ભેટો થયો હશે. જેસલ જાડેજા જોઈ લો, ડાકુ હતો ને 1 નંબરનો. જેટલી જોનો લૂંટીને કોણ કાપી લે ને જેટલું જાતનું ખબર છે. મારે કહેવું નહીં શું શું કર્યું એણે, પણ છેલ્લે જ કદાચ એનો પસ્તાવો થયો ને તેનો ઉદ્ધાર થઈ ગયો અને આજે કળિયુગમાં પૂજાય છે. જો જેસલ તોરણની સમાધિ છે ને, તો જેસલ જેવા તો નહીં તમે. હે, એના જેવા તો નહીં. એના કરતાં કંઈક હારા, બહુ હારા છો. તો તમારો ઉદ્ધાર કેમ ના થાય? પણ તમારે કોઈ કશું કરવું નહીં, માતા ભગવાનમાં કંઈ મન લગાવવું નહીં, ભક્તિ કરવી નહીં, સીધે સીધું બસ આશીર્વાદ આલ દો તો એ રીત નહીં ભાઈ. અને હું તો આલીશ તોય નહીં ફળે, ચોખ્ખું કહું છું.
હું તો તથાસ્તુ કરી માથે હાથ મેલી ને તોય નહીં ફળે. આવી જાઓ બધાને મેળ દઉં, નહીં ફળે. પણ ફળવા માટે આ મારી વાતનું પાલન કરવું. મારી વાત બધાને સમજ પડે છે ને? હા, પાછળવાળાને અવાજ નહીં આવતો. પાછળવાળાને કીધું, તમને તો કીધું પાછળવાળા એમ અવાજ જો ના આવતો હોય તો કમ્પ્લેન કરજો કે સ્પીકર બીજા મૂકે. પણ આપણે બધાને આ બાજુ આવે છે અવાજ. હા, પેલી બાજુ ઊભા છે એ બાજુ નહીં આવતો લાગે. એટલે આ બધું પાલન કરવું. મન ગમે તેવું હોય, આળસ આવતી હોય, પણ તમે તમારી માતાના છો, આ વાત ખ્યાલ રાખજો. હું મારી ચામુંડાનો છું, જેવો છું એવો માં તારો છું. હું મારી મહાકાળીનો છું, હું મારી ખોડિયારનો છું, હું મારી બ્રહ્માણી. તમારી કુળદેવીનું જે નામ હોય ને એ બસ એક હૃદયમાં વાત ફિટ કરી લેજો. હું મારી માતાનો અને માતા મારી છે. બસ એ આમ જ છે ને, આમ જ. શું ચમત્કાર કહું કોળા, કહો શું કહું તમને, શું કહું કહો. આમ જ જેટલું બધું આવી જાય છે ને, હજુ તો અનુભવ નહીં. જો અનુભવ થઈ જાય ને તો તમે કે માં આટલી જ સીધી વાત હતી તો પહેલા કહી દીધું હોત તો. કા બધું ગોર ગોર ફરાઈને કીધું. આવું થશે. આટલી જ સીધી વાત છે કે માં હું તારો છું, તું મારી છું, બસ આટલા. પણ હૃદયથી, ખાલી ખાલી નાટક નહીં. આતા તો નાટક કરે માણસો. માં જેવો છું એવો તારો છું, પણ ખાલી કહેવાનું જ તે. પણ ભાઈ ફરી પાછા ખોટા કોમ ચાલુ, ચોરી કરવાનું ચાલુ, બેમાની કરવાનું ચાલુ. તો માતાને આ બધું ના પસંદ આવે? પસંદ આવે? માતાને તો કોણ, જે દીકરો સચ્ચાઈના માર્ગે રહેતો હોય, સત્ય રહેતો હોય, ઈમાનદારીનું ખાતો હોય, કોઈનું અનીતિનું લેતો ના હોય, એવા ભક્તોને માતા વાલ કરે. હવે આ તો માતાની દીવાબત્તી ભક્તિની આરતી ખૂબ કરતા હોય અને બહાર ચોરી કરે, બેમાની કરે, કોઈને છેતરપિંડી કરે, કોઈને ઉલ્લુ બનાવે, તો માતા તમને કૃપા કરે? કહો. કદાચ આ વાતે સુધરી જાઓ ને કે મારી જોડે ભલે 15,000 રૂપિયા પગાર પાડું છું મહેનતના, 15,000માં બીજા 25,000 તમને એક્સ્ટ્રા કદાચ બેઈમાની કરવાના મળતા હોય ને, પણ એ 25,000 ઠુકરાઈને 15,000 જે દીકરો કમાતો હોય ને ઈમાનદારીના મહેનતના, એના મારા જેવી મેલડી શંકર. પેલા કે માતા તો હતા, આજના માણસો પાસે એવા મૂર્ખાઓ, શું કહેવાય, મૂર્ખાઓ, બુદ્ધિ વગરના એવું કહેતા હોય કે મેલડી માતા તો ચોરોની માતા છે. કેવું કે ચોરોની માતાઓ છે? અરે હું ચોરોની માતાઓ નહીં. તો કે મારી પહેલા તો ઇતિહાસમાં લોકો ચોરી કરવા જતા, તારે મેલડીમાં એમને સપોર્ટ કરતા. તો હા હું કહું છું, હા ચોરો નહીં સપોર્ટ કરેલો છે મેં મેલડીએ. ચોરે કદાચ નારિયેળ વધેરીને કે હે માં મેલડી આ ચોરી કરવા જઉં છું, બરોબર, પણ મારી ચોરી કરવા પાછળ મારી મજબૂરી છે ખૂબ. તારે કદાચ કોઈ દેવી શક્તિ એને સપોર્ટ કરે, પણ દેવી શક્તિ તે ગોડી ના હોય કે એને ચોરી કરવામાં સપોર્ટ આલે. પણ મારા જેવી માતા શું કરે, એ મને પ્રાર્થના કરતા ને આવી રીતે પેલા ચોરો, તો શું કરે કે મારી મજબૂરીમાં ચોરી કરવા જાઉં છું, માં સંભાળ લેજે, પકડાઈ ના જવું, એમ કરીને મને આગળ કરીને જતા. આ બધું ઇતિહાસ વાપરેલા છો, હું અત્યારને નહીં કહેતી. આવા ઇતિહાસ તમે વાપરેલા છે. તે માતા શું કરે કે દીકરો હવે મને ભાવથી કહે છે, હું જાણું છું એની મજબૂરી છે, તો માતા શું કહું, વિચાર નાખું એની અંદર પ્રેરણા કે ફલાણો ભાઈ છે ને, ફલાણો વેપારી, એ ગરીબોનું અન્ન બહુ ભેગું કરે છે, એ અનાજ લોકોના હકનું ખાઈ જાય છે, ગરીબોના હકનું ખાઈ જાય છે, છેતરપિંડી કરે છે. કદાચ પેલા તાજવામાં બાટ નેચે રાખતા, ખબર છે ને, તાજવો એ કરવા અત્યારે તો એવા માણસો ને એને જોઈ લો કે હા અમે આ બોધાને બહુ લૂંટે છે, જા તું તારે એના ઘેર ધાડ મારો, હું મેલડી બેઠી છું. કેવું એ પૂછતા પાછા કોના ગામમાં જવું પેલા હું કહું તું ચોરના ઘેર જા, એ તારા કરતા મોટો ચોર છે. તું તો તારું પરિવારનું ભરણ પોષણ કરવા માટે કરે છે, પણ એ તો આરા આખો ગામને લૂંટે છે અને કોઈ દોન કરતો. જા તું તારે અહીંયા ધાડ માર અને તારે જેટલું અનાજ જોતું એટલું તું ખા અને વધન એવું બીજું બધું દાન કરી દેજે. તારે મારા જેવી મેલડી સપોર્ટ કરતી. પણ આ તો શું કહું હવે,
આ તો પોતાનું જ કરવાનું, બીજાનું જે થવું એ થાય. માં મેલડી પેલાની જમીન ઘસવી સપોર્ટ કરજે, બાધા મોનતા રાખું, રાખતા નહીં તારું ગહી નાખીશું માતા. અહીં ઉલ્લુ બનાવી માતા નહીં, એ બધી બીજી બધી માતાઓ મોડવામાં ને હુખડીમાં કોમ કરી આવતી છે, દારૂ બોટલોમાં બકરામાં. અહીં તો કશું નહીં, તો ભાવ જોશે, નકર ગમે ત્યાં હોનાના બકરા મોનો તો એ નકામા છે. આ શું ખોટું? તો આવા તમે બેમાની ચોરી તમે કરો આવી રીતે, તો માતા તમને સપોર્ટ હાલશે, સહકાર હાલશે. નહીં હાલે ને તો સુધરી જવું પડે, સુધરી જવું પડે. કોકના 10 રૂપિયા વધારે આવે તો તમને ઊંઘ છે નહીં આવે, હું એમ કહું છું. જે માણસને કદાચ 50 રૂપિયા કદાચ કોકના વધના આવી ગયા હોય ને લઈ લીધા હોય અને ભૂલથી ખીચામાં આવી જાય ને તેને આખી રાત પટેલ ઊંઘ ના આવી જોઈએ. સારું પેલા નાલીશ નહીં તો લગીને મને ચેન નહીં પડે, એવા દીકરાને મારા જેવી મેલેડી શંકર. આ તો ક્યાં 50 ને 500 બીજા લઈ આવું, તેવાન ભૂલી જાઓ. ઉપરથી 2 ધોકા મેલેડીના વધારે ખાશો, મારા બકરાનું શીંગડું ખાશો. હા શું ખોટું? તો સુધરી જવું પડે કે નહીં? તો કુળદેવીની થવું હોય ને તો આ બધા વર્તનો રાખવા પડે, શુદ્ધ ચોખ્ખું થઈ જવું પડે, ચોરીની ભાવના કાઢ નાખવી પડે. આ દર રવિવાર આ જ શીખવાડું છું, ખાલી આ વર્તન તમારા સુધાર દો, તમારી માં દુનિયામાં જગતમાં મારા પારે નહીં આવવા દે એની ગેરંટી હું મેલેડી લઉં છું. મારા પારે ના આવતા, મને જસ ના આવતા, મને ના કહેતા કે માં તે દુઃખ મટાડ્યું, જાઓ કોઈ વાંધો નહીં, તમે મને કહેશો કે નહીં કરો ફરક નહીં પડે, મારો રોમ જોણે છે અને હું મેલેડી જોવાનું છું. મારે હું દુનિયાને પ્રસન્ન કરવા માટે કામ નહીં કરતી, દુનિયામાં વાહ વાહ કરવા માટે કામ નહીં કરતી, હું તો મારા રોમને રીઝાવવા માટે કામ કરું છું, મારું કર્તવ્યનું પાલન કરું છું. મારા દુનિયા મારા વિશે જે કહે મારે એનાથી કોઈ મતલબ નહીં, પણ હું મારા ભક્તોનું કામ એટલે કરું છું કે એક તો એમનું સુખ દેખાય અને બીજું મારો રોમ રીઝાય, એના માટેના કાર્યો હોય છે. પછી દુનિયા ભલે મને ધતિંગ વાળી કે નાટક વાળી કે બધું જે કે હું બધું હોંભરું જ છું, સહન કરું છું. હું તમને જોઉં છું, તમે મને જો છો, બસ. આજુબાજુની દુનિયા જે કે કઈ તો ઓમ કરે છે ને તેમ કરે છે ને ફલાણું છે ને ઢેકણું છે ને તોય તમારે હોંભરવાનું નહીં. હા ભલે ભાઈ જાઓ, તમે તમારી મોજ કરો, અમે અમારી મોજમાં છીએ. અને જે મારી મેલેડીને મોજમાં આવી જાય ને એને કશું સંભળાય જ નહીં. બોલો તમે તમારે ગમે તેટલું. હા શું ખોટું? સુધરી જશો જો વચન આલો છો. શાકભાજી લેવા જાઓ ને કદાચ લારી વાળાએ કદાચ 20 રૂપિયા વધારે આલી દીધા ને તો પાછા આલી દેવાના. પછી એમને કે હારો બહુ મોંઘું લેશે લેતા, એ મોંઘું લેતો એનું દંડ એને મળશે. વધના એ લેતો હશે ને એનું ફળ એનો દંડ જે મળવાનો છે એ મળશે એને ગમે તે રૂપે. પણ તમે આમાં ભાગીદાર થશો, એનો એ ચોર હોય પણ તમે ચોર બનશો. 20 રૂપિયા આલી દેવાના પ્રેમથી, લો આ 20 રૂપિયા તમે વધારે આલ્યા. આ ઈમાનદારી હોમેવાળા તમારા ગુણગાન ગાય ના ગાય, જગત ગાય ના ગાય, પણ માતાના પારે તો તમે વાલા બની જશો કે જો મારી દીકરી આવી ઈમાનદારી રાખી છે. એની કદાચ એક વસ્તુ એક કાર્ય શી ખબર તમારી માન રીઝવી નાખે, તમારું એક નાનું અમથું કાર્ય તમારી કુળદેવીને રીઝવી નાખે, શી ખબર બને ને. એવું એક જ કાર્ય તમારી માતા પરીક્ષા કરે જે ગણો હોય પણ જોતી જ હોય 24 કલાક. એક જ નાનું અમથું તે સત્કાર્ય તમે હૃદયથી કર્યું અને એ જ કાર્યમાં શી ખબર તમને તમારી માતાએ ખંચેરી ખોરે લઈ લીધા અને બધાય દુઃખ પાતાળામાં ઘાલી દીધા, શી ખબર પડે કહો? એવો પણ કોઈ ભરોસો નહીં. આજ તો જમાનો એવો છે, આજ તો ઈમાનદારી ના રખાય ને કે ભૂખે મરીએ. અરે ગોળા જો ભૂખે મરવા દો ને તો મને મેરડી નાઈને ફટ કહેજો, ના મરવા દો ભૂખે, ચારે ના મરવા દઉં. તમારા માટે હું ચોક ઢાળ મારી આવું પણ તમને ભૂખે ના મારે આવું. આ શું ખોટું? એટલે આ બધો કળિયુગ છે, જમાનો એવો છે, આજ તો આ બધું કરવું પડે. નકર છોકરા ભૂખે મરે તો ભૂલી જાઓ, મરચું રોટલો ખાઈને રહેજો. પણ એ કદાચ ઈમાનદારીનું નીતિનું કદાચ મારા જેવી માતા ને મારો રોમ તમારા ઘેર ઝૂંપડે આવશે. માતાઓ મોટા બંગલામાં ના જાય, ભગવાન મોટા બંગલા નહીં જોતા, એ તો સબરી જેવી ઝૂંપડી જુઓ તારે મારો રોમ આવે છે. એવા રૂપિયાવાળાની મારે કોઈ જરૂર નહીં, મારે તો આવા ગરીબ ભાવિક ભક્તોની જરૂર છે. ત્યાં જઈને કદાચ મરચું રોટલો ધરાવશો તો એ ખાઈશ, મારા 32 જાતના ભોજન નહીં ખાવા. મારે તો ભાવનું મીઠું લાગે છે.
ભલે તીખો મરચું હશે ને રોટલો હશે ને ભલે તીખું હાલશો પણ તમારા ભાવની મીઠાશ મને મેલડી ના આવશે. એટલે આ રાખશો કે નહીં? જે મારા દીકરાને શીખવાડ્યું છે એ જ તમને મારા દીકરા મોનીને હું શીખવાડું છું. આ મારા દીકરાને પહેલેથી આ જ્ઞાન આલ્યું ને અને એ જ્ઞાન આધારે એ ધીરે ધીરે આ માર્ગમાં આગળ વધ્યો અને એની ભક્તિથી હું પ્રસન્ન થઈ અને પ્રસન્ન થઈને મારા ભગવાને જો મને મેલડીને બોલતી કરી અને બોલતી એટલે કરી કે મારા દીકરાની જેમ લાખો મારા દીકરાઓ આવા છે કે જેને મારા સતના માર્ગે લાવવા છે અને જેને સુખી કરવા છે, જેને આનંદમય કરવા છે. આ શું ખોટું? મારા દીકરાની ઉંમર છે 30 વર્ષ. તમે કંઈક મારા દીકરા કરતા મોટા આવો છો, નહીં આવતા? મારા દીકરાની ઉંમર કેટલી? 30 વર્ષ. આ 30 હવે બેસી નહીં તારીખ કેવી નકર પા ઢોલ નો બોલ લઈને આવશો તમે. એ બર્થડે ફડ્ડે નહીં ગમતું મને માતા. જન્મદિવસ જેવી જો મારા જો આ કેવા છે તેવી 11 જોણી જ્યાં પણ જન્મદિવસના દાડે શું કેક ને બેક ના હોટલો ખાવાના બધું શું કરવાનું? એના કરતા જન્મદિવસ હોય ને તો ચક આ હોટલમાં 2000 રૂપિયા બગાડો, કેકો લાઈને 1000 રૂપિયા 1500 ખોટા સાફ જ કરો તો ને આમ થાય. તે 2000 રૂપિયાના કદાચ પૂરા લાઈન ગાયને નાખ્યા હોય ને, રખડતી ગાયને, તો મારો રોમ ને તમારી માતા રાજી રે. હા શું ખોટું કહો? એટલે મારા દીકરા હાથર કશું લાવતા જ નહીં. હું તો સુધી કહીશ મારા દીકરાના કપડાં ના લાવશો ચાલશે, કોઈ ઘડિયાળ ના લાવશો ચાલશે, મારે તમારી જોડે ખોટા નહીં ખર્ચા કરાવવા. તમારો ભાવ છે હું માનું છું, સ્વીકારું છું. તમે જે આલો છો એ બધું જ સ્વીકારું છું. પણ કંઈક એવા ભાવિક ભક્તોનો ભાવ હોય છે કે માતાજીના અમે કપડાં લાવીએ તો એ કપડાં લાવો એમના ભાવથી બરોબર છે, પણ એ કપડાં લાવો ને તો મારા દીકરાનો ભાવ હોય કે આમના આલેલા કપડાં પહેરું પણ માપના તો આવી રહેવા જોઈએ. હા શું ખોટું કહો? ઢગલો થયા કપડાં, ઢગલો થયા એટલે કંટાળી આવો કે ચોય બીજે આલી દે, જેને પહેરવા જેવું હોય, જેને પહેરવાનું ના હોય એને આપી દે. બરોબર છે, એ સેવા જ થાય છે. પણ તમારો ભાવ તમે રાહ જોતા હોય કે માતાજી મારો આલેલો શર્ટ ચારે પહેરશે પણ આવી રહેવું જોઈએ ને. એટલે દરેક ભાવિક ભક્તો તમારો ભાવ હું સ્વીકારું છું. તમે નહીં લાવો તોય ચાલશે, તમે ભાવ આલો બહુ છે. કશું જ મારા દીકરા હાથર નહીં લાવો ચાલશે, કશું જ નહીં, જરૂર નહીં. મારા દીકરાને લઈ આલવું હશે તો હું ગમે ત્યાં લઈ આલીશું, મેરડી બેઠી છું. તમારો ભાવ છે હું સ્વીકારું છું બધાનું. પણ આવું કોઈ જાહેરમાં કહે છે ચોય કહો? અહીં તો બધા કે લાઈનમાં ઉપર લાવો, બધા કંઈક વસ્તુ હાલત ભેગું થાય ને આપણે તો કંઈ ના એ ના લાવશો કશું. શું લ્યા ખોટા એટલા પૈસા કદાચ છે ને તમારે સેવા જ કરવી હોય, પુનદાન જ કરવું હોય બરાબર તો વધારે નહીં. હું તમને એવું કહેતી નહીં કે મારા પારે તમે દાન કરો, પૂન કરો, પણ એક કામમાં આવે ને એવું કંઈક સેવા કરો ને તો સારું રહેશે. ચમ ભાવિક ભક્તો મારા છે, તમે મારી સેવા નહીં પણ આવનારા ભાવિક ભક્તોની સેવા માટે તમે જે તે કરો એ લેખે. નકર આવી 2000 રૂપિયાની ચૂંદડી લાવો તમે તો આ ચૂંદડીઓ ચો જશે? ગોડાઉનમાં ચો જશે? એટલે સેવા કરો તો સેવકને પૂછો કે ભાઈ મારે ખરેખરમાં માતાજીની કૃપા થઈ છે મારી પર અને મને માતાજીએ ઘણું આપ્યું છે ને મારો એવો હરખ છે કે માતાજીના પારે મારે સેવા કરવી છે. હું નહીં કહેતી, આ તમારો ભાવ છે. કંઈક આવવાના ફોન આવે છે એટલે હું તમને કહીશ કે મારા સેવા કરવી છે તો જરૂરિયાત વસ્તુ હોય ને એવી સેવા તમે કરી શકો છો, એની છૂટ. શું કીધું? એટલે એવી વસ્તુ ના લાવશો. બીજું રામના ફોટા, મારા મેલડીના ફોટા, મોટા મોટા ત્રિશુલ, આ બધુંનું જેટલું અપમાન થાય છે તમને ખબર છે? જેટલું અપમાન થાય છે ખબર તમને? તમે આટલા આટલા મોટા મોટા રામના ફોટા લાવો છો, તમે આલો છો એટલે મારે સ્વીકારવું તો પડે, જેવું હોય એવું. તમારો ભાવ જોઉં છું, બીજું કશું જ જોતી. પણ એ બધા ફોટા ગોડાઉનમાં છે ને એવા તૂટલા ફાટલા ઉધાન સીધા પડ્યા છે ને મારા દીકરાનો જીવ બળ્યો કે હારું આટલા બધા ફોટાનો શું કરવું એમ. એટલે એવા ફોટાય ના લાવશો, એવા કોઈ ત્રિશુલ. હા જરૂરિયાત વસ્તુ તમારે કરવું હોય તો સેવકને જે નંબર છે
એમાં ફોન કરી હું તો ના જ પાડું. તમારે હું કંઈ નહીં કહેતી નહીં કે તમે મને દાન કરો ને મારા પાસે સેવા કરો. આ તો કરવું હોય તો આ કરાય તો લેખે લાગે, એના માટે છે. નકર મેં કોઈ દા કીધું નહીં દાન બાન કરો ભાઈ, ચાલશે નહીં કરો તો હું મેલડી બેઠી તો લગીને રાખીશ, નહીં હોય એ દાન કહી દઈશ ભાઈ નહીં જાઓ. બરાબર ને? એટલે આ ધ્યાન રાખજો. બરાબર? પૈસા હું તમારા બચાવું છું. નકર ચો આવું મળે કહો, મળે ચોય મળે કહો. ઘેરથી હુંખડી બનાવીને લઈને આવો તોય ચાલશે, જે લાવો એ ફૂલ લઈને, હાર નહીં લાવો તો ચાલશે. આ પોચ ફૂલ છે ને, આ પોચ ફૂલ, એ પોચ ફૂલ લઈ લેજો તોય ચાલશે, એ સ્વીકાર કરી લઈશ. મારે કશું જ મોટા હારની જરૂર નહીં, કશું જ નહીં. બસ મને તમારો ભાવ જોઈએ છે. હા, પણ તમે લાયા હશો ને તો એ એવું તો ના માનતા કે માતાજી અમે હાર લાયા તો હવે તું નિરાશ થઈ. ના, એ હાર લાયા તો હું રાજી જ છું, જે લાયા એને માટે રાજી. પણ એક સલાહ આલું છું, અમુક ચલો જે કમાઈ એક છે, જે નોકરી ધંધો સારો છે એ લાવો તો બરોબર. કંઈક ભાવિક ભક્તો ભાડાના હરખા પૈસા ના હોય પણ 100 રૂપિયાનો હાર લઈને આવો. બોલો, મને જીવ ભરે. પણ એ હોના મારા 1000 કરીને આલવાના તો હોય જ, હું આલી જ દઉં ગમે તે રૂપિયે. અને અનુભવ પૂછજો આવનારા ભાવિક ભક્તોનો કે ઘેરથી કદાચ ભાડું નહીં હોય અને આંખો બંધ કરી મારા વિશ્વાસી કદાચ અહીં આવી ગયો છે ને પણ જવાનું ભાડું મેં મેલડી આલ્યું છે. કંઈ નહીં બતાવતી પણ અમારા સેવકોનો કોઈ આવીને કહે ને કે ભાઈ હું ફલાણી જગ્યાએથી આવ્યો છું ને મારી જોડે આવી રીતે ભાડું નહોતું ને મારા પાછું જવું છે, કદાચ એ જૂઠું બોલતો હોય તો સેવક એમ કહે દે લો 500 રૂપિયા અપાઈ દે. પણ હમણાં બધાને કહો બધા ભાડું લેવા આવ. સાચું ખોટું? એવું નહીં કહેતી પણ થાય છે આવું. ઘણા એવા હોય છે ને તો કે લો ભાઈ કાપો એમ પૂછે મારા દીકરાને કે મારી કોક હાલ દો. મારો દીકરો કોઈક જૂઠું બોલતો હોય કે લે લઈ જા તારા કરમનું હશે. થાય કે નહીં એવું? પણ એટલે એવું પાસે કહેતા નહીં, ઢોલના વગરતા માતાજી ભાડું હાલે છે. લાઈન લાગશે ભાડા લેવાની કે લાડો ભાઈ 1000 રૂપિયા ભાડું હાલે છે. નહીં, જેને જરૂરિયાત ખાલી મનથી યાદ કરજો. મને અહીં કહેવાની જરૂર નહીં પડે. ગમે તો અહીં ગમે તેના મગજમાંથી છે ને 200 રૂપિયા 500 રૂપિયા તમારે ઘેર જવા એટલું ના આલો મને મેળવીને આવીને કહેજો. બરોબર? હવે આજના પ્રવચનમાં શીખવા મળ્યું કે ખાલી નવા કેટલા આવ્યા છે આજે? પહેલી વાર મારા બેટા આગળ જ બેસી જાય છે. પણ પહેલા ઘેર તો વિડીયો જોતા હતા ને. હા એમ તો બરોબર. નકર પહેલા રવિવાર આવેલા હોય બેસી જાય ને એટલે આઘો પાછો થાય. શું બોલે? ચારે પતા આવે, ચારે પતા મારે જવું છે, મારે ઊભું થવું છે. તો અહીંયા આગળ બેહો ને તો ઊભું જો લગી પતા નહીં તો લગીને ઊભું ના થવું હોય ને તો જ બેસજો. નકર આ બધાના ફોટા હું પાડું જ છું. અને કેમેરા પટેલ મેળ દીધા જો આગા પાછા થતા જ નહીં, નકર પોલીસના દંડા ખવડાવીશ. જો ચોરી બોરી કરતા પકડાઈ જાય ને તો મારતા નડતા નડીશું. પોલીસને હોપીને પણ દંડા ખવડાવી પટેલ કહેજો. એવું જાહેર કરી દેજો. કેમેરા લાગી જાય 5, 4, 5, 6 મારાથી નહીં બી તારા 14 કેમેરા લગાયા. મેં માતાએ જ કીધું લગાવી દો. મારા કેમેરાથી ના બીક લાગતી હોય તો પછી એના કાનૂનનો કેમેરો બતાવો. જેવી ભાષામાં સમજે એવી રીતે સમજાવો. બરોબર ને? બધાને મારી મેલડીથી નહીં બીતા અમુક દુષ્ટ માણસો. હા આવી હોય કશું ના થાય. એટલે આ ખાલી આમ ઢસ્ટી નાખીશ ને આમ ખાલી ઢસ્ટી તો બરી ખાક થઈ જઈને મરી જઈશ. આ તો દયા ખાઉં છું, આ તો જતું કરું છું. એટલે નકર મારા આવા કોઈ કેમેરાની જરૂર નહીં. મારો મોટો કેમેરો, જગતનો મોટો કેમેરો મારા ભગવાને આલેલો છે. મારે કોઈ કેમેરાની જરૂર પડે? અહીં કોણ ચેવું આવે મને બધી ખબર હોય. પણ હું જતા કરું છું. શું કહેવું મારે? કોને શું કહેવું? આટલા બધા માણસો કોને શું સમજાવવા? સમજો પોતાનું કર્તવ્ય જાતે નિભાવતા હોય તો બરોબર છે. એટલે આ ધ્યાન રાખજો. ફરી કહું છું, કેમેરા લાગ્યા. કેટલા લગાયા પટેલ? 14 કેમેરા લગાયા છે. ભાઈ મારે બોર્ડ માર દો પટેલ તમે શું કહેવાય સીસીટીવી કેમેરાની નજર કેદમાં છો. પહેલાં કીધું તું કે આવું નામ કરવું હોય તો સીધા રહેજો. હવે મારી દીધા કેમેરા. હું નડતા તો નડીશ. પટેલ પકડાય લઈ જવાનું પોલીસ સ્ટેશન. ચલો સાહેબને ક્યાં ચોરી કરવા આવી હતી કે
આ શું ખોટું? પણ એમાં ધોન તમે રાખો. પેલા રવિવાર નતું કીધું પેલા બેનનો દોરો ખોયો તો ખબર છે ને, એક દીકરીનો જોયું હતું ને, દોરો લઈને આ કે આમ ઊંચો કરે કોનો, અમારે એ બધું કરવા બેઠી છું. તમારા ચપ્પલ હાચવવા બેઠી છું, તમારો મોબાઈલ હાચવવા બેઠી છું, તમારો દોરો હાચવવા બેઠી છું. કહો એ કોમ આપતા હોય તો લો એ કરી આલું. બોલો એટલું ઊંધી મન ગણશો? માતાજી છે ને, લો થેલો હોય મેલ્યો, એટલે પણ હાચવીને રાખ ને. માતાજી હોય એટલે એનો મતલબ એ મેરડી માં છે તો કે હું છૂટા હાથે બાઇક ચલાવું. લે એવી ના થાય, પડી સોની મની પકડને સ્ટેરિંગ. હા શું ખોટું? પણ આવું બધું ચાલે ખરું? મારો દીકરો કોદાડે એવું નહીં કરતો કે મારી જોડે આવી માતા છે તો લે હું ગાડીમાં ઊંઘી જાઉં, ઓટોમેટિક ગાડી હેડે. મારા દીકરાને કહું કે ભાઈ સોની મોની જા હેડ ચલાય. માતા નવરી છે બધું કરવા અત્યારે? યોગ્ય કામ હોય એ કરે. પતા માતાજી અમે તો આયા તા ને મારે તો પાકીટ પડી ગયું, મારે તો પૈસા પડી ગયા, તો હાથ ચોક અનીતિના લઈ લીધા હશે, વધના કદાચ મારા સાનિધ્યમાં પડી ગયા. તો એ છે ને ઉપરથી સ્વીકાર કરવાનો કે હાર માડી હેડ, કોઈ એવું કરમ હશે, કોઈ એવા પૈસા હશે પડી ગયા, માં સારું કર્યું તે. પણ એ પડવા પાછળનું કારણ મારા જેવી માતા જોણતી હોય. નકન દેવી શક્તિ ક્યારે ખામી હોતી, ચાહે અંબાજી, પાવાગઢ, બહુચરાજી, ચોટીલા, ગમે તે બધી જગ્યાએ નોની અમથી ડેરીમાં જાગતી બેઠી છે. તમારો વિશ્વાસ રાખો એવો તો નોના અમથા થડાય અવાજ કરે, નહીં કહેતા નોની ડેરીઓ બોલે. તો પછી એવો વિશ્વાસ રાખો. અને આ તો કળિયુગની માયા છે, એટલે આ બધું ધોન તમારે રાખવાની જરૂર. મારા જેવું ચોખ્ખું કયું કહે છે? નકર તો કહે છે કે માતાજી આટલા મોટા છે અને આ ચોરો ચોથી આવે. અલે હું ના કીધું મારે કોને મારા પારે અમથો દુષ્ટ આવ્યો હોય ને એને સ્વાગત છે, સ્વાગત છે ને કાઓ ભલે પધાર્યા ભાઈ, ચોર ભાઈ તમે ભલે પધાર્યા. કેવું પડે કે નહીં? હું અહીં ઉદ્દેશ લઈને બેઠી છું કે મારા પારે જે આવે એનું બધાનું ભલું થાય, તો મારે કોનું ખરાબ કરવું? કહો હું ભલું કરવા બેઠી છું ખરાબ કરવા? હું અહીં કેમ બેઠી છું? તો અહીં મારા પારે આને હું ખરાબ કરી શકું? મારો ભગવાન એવું કહે કે તું તારું કાર્ય કર ને, એ બધા તો હું સંભાળ લઈશ, પણ તું તારું કાર્ય કર, તું નડવાના છે કોઈ નકર તું બાપ. એટલે હું ભલું કરવા બેઠી છું, એટલે ભલું કરવાનું કાર્ય કરું છું. આવા દુષ્ટોને શું કહું? એનો દંડ તો સજા તો મળી જ જાય, પણ તમારે ધોન હાલવાનું. શું કીધું? આ તો મોબાઈલ નહીં, મંદિરમાં જતા તો આમ પહેલાં આરતી ચાલતી ને તો બધાના હાથ ઓમ હોય, અત્યારે ઓમ હોય. એટલે પહેલાં હાથમાં દીવડા હોતા બધાના, અને આ યુગ જો કળિયુગ, આજ મોબાઈલ થઈ ગયો, ઓમ આરતી ઉતારે. એટલે મોબાઈલથી આરતી ઉતારો છો? બરોબર? આ પ્રવચનના વિરામ આલું ના? અરે તમે તો રોજ આવું જ કરો છો. થોડું વધારું સારું. હવે કેટલી વાતો લાવીશ કહો? મારે જો તો બધી બહુ જ છે વાતો, બહુ છે. હું માતાએ હું એટલી બધી વાતો રહીશું ને કે એની કોઈ વાત નહીં થાય એવી. આખી રાત તમે બેહો ને તો તમે કંટાળી જાઓ, હું માતા કંટાળું. રવિવાર માણા પણ એ ખરક છે ને, આ ભાવ છે ને તમારો. અને મને બહુ વાલું લાગે છે, મને આજ વાલું લાગે. સાચું કહેજો, પણ ભલે બેઠક નહીં થતી અત્યાર, કશું જ નહીં થતું, પણ મારા પ્રવચન જેવો છો એ આનંદ આવે છે. ખાલી ખાલી નહીં કહેતા ને? હા એમ એમને થોડી પલાઠી વારીને બેહાય. હમણાં કોઈક નેતાએ આવી ભાષણ ચાલુ કર્યું હોય તો એ 10 મિનિટમાં તો બધા વેરણ શેરણ નાહી જાય ચોય કે લે હાડો ભાઈ પાછળ ભોજન ચાલુ થયું છે એટલે પડા પડી. અહીં તો ચાલુ હોય ને તો એમ કે હમણાં જઈશ, પહેલાં પ્રવચન પૂરું થઈ જવા દો. આ તમારો ભાવ છે ને. અને જે આ ધોન દઈને કાન દઈને સાંભળે છે, મન લગાવીને સાંભળે છે, હૃદયપૂર્વક મારું પ્રવચન જીવનમાં અમલ કરે છે ને, એનો બેડો પાર કરવાની જવાબદારી મારી મેલડીની. પ્રવચનમાં 1000 વખત આ શબ્દો બોલું છું, હું બેઠી. બસ આમાં બધું આવી જાય. કોઈ માતા કોઈ ભગવાન એવું કહી દે ને કે હું બેઠી છું, હું બેઠો છું, એટલે તમારે છે ને નિર્ભય થઈ જવાનું, નિર્ભય થઈ જવાનું, ચિંતા રહિત થઈ જવાનું.
ઈચ્છા રહિત થઈ જવાનું, કામના રહિત થઈ જવાનું કે મારી માતા બેઠી છે, બસ આટલું કીધું ને આટલા બધું આવી જાય, બધું જ આવી જાય, બધું જ આવી જાય. ચિંતા ના કરતા, તમારી આવરું નહીં જવા દો, તમને ચોય નીચું નહીં ઘાલવા દો, ચોય આમ નહીં કરવા દો, ચોય આમ નહીં કરવા દો. અને કદાચ આમ કરવાનો સમય બન્યો ને તો કદાચ કોઈને હારા માણસને નિમિત્ત બનાવીને કદાચ તમારી એ જરૂરિયાત વસ્તુ પૂરી પાડી આલીશ. કદાચ ક્યાંક પૈસાની જરૂર પડી, હું માનું છું શારીરિક તકલીફો હોય એના કારણે આર્થિકે પડે, દવાખાનું આવ્યું કે આ તે, તો એ કદાચ પૈસાની જરૂર પડે તો ક્યાંય એવી જગ્યાએ હાથ નહીં લોબો કરવા દઉં કે જ્યાં તમારું અપમાન થાય. હું એવી જગ્યાએ અપાઈશ કે જ્યાં તમને ક્યારે એવું નહીં કે મેં તારી પર ઉપકાર કર્યો. એવા વ્યક્તિ જોડે અપાવું ને તો મોનજો કે મેં મેલડી હલાવ્યું. પણ એ જરૂરિયાત તમારી પૂરી થઈ જાય ને તમે આગળ જતા 6 મહિના તમે કદાચ આગળ જતા તમારી જોડે પૈસા આવે તો પહેલાં જેણે હાલ્યા છે ને એની દોનત રાખજો. હો, ભલે તમારે જો વાપરવાના નહીં રહે ને તો ચિંતા ના કરતા, હું મેલડી બેઠી છું, વાપરવાનું તો પાકીટમાં હાલીશ. હું એટલી તો ગોડી નહીં કે તમને હમુદા ખાલી કરી નાખીશ. જેને જેના 500 રૂપિયા, 200 રૂપિયા, 1000 રૂપિયા હાલવાના હોય ને એ હાલવાની દોનત રાખજો. ભરવાનું કામ મારું છે. તમે ખાલી કરો, હું એટીએમ હું ભરવા વાળી બેઠીશ. તમે વાપરો ઉડાડો, હું મેલડી બેઠીશ. પણ વાપરવાનો ઉડાડવાનો મતલબ એ નહીં કે સેવા પુનદાનમાં, ધર્મના કાર્યોમાં બસ જેણે જોડથી લીધું છે એના પાસા હાલવામાં આવી જગ્યાએ તમે વાપરો, હું ખૂટવા નહીં દઉં મેલડી. જાઓ તમે જે કહો એ, જે ગણો એ. અને મારો અનુભવ થયો છે, ભલાન થયો છે, બેઠેલા બધાને થયો છે. કોઈ એવો વ્યક્તિ એવો બાકી નહીં હોય કે મારો અનુભવ નહીં થયો હોય, કોઈ એવો વ્યક્તિ બાકી નહીં હોય કે મારો પરચો નહીં મળ્યો હોય. આ એમને એમ લાખોની ભીડ નહીં થતી. નવા આવ્યા હોય ને એને કહીશ કે 5 રવિવાર નહીં, ખાલી 1 રવિવાર આવ્યા છે ને પ્રવચન વાપર્યું છે, જો કાલનો દાડો થવા દો ને મારો અનુભવ ના કરાવો તો મને મેલડીને કહે દો કે મારી તારા પારે પહેલી વાર આવ્યા ને મારા 15 વર્ષનું દુઃખ મટી ગયું. હવે તો હું પરચાઈ લેવાનું બંધ કરી દઉં છું ધીરે ધીરે કે જાઓ હવે નવાઈ નહીં રહી. ભાવિક ભક્તોને નવાઈ નહીં રહી. કોઈક મરેલી, હમણાં ગયા રવિવારે એક જીવ જતો રહેલો, ડૉક્ટરે 4 ડૉક્ટરે એવું કીધું કે ભાઈ જીવ નહીં, આ બેન નામ લઈ જાઓ. જોયું હતું ને એવું કે લઈ જાઓ આ બેન નામ જીવ નહીં. તો એની સાસુએ પ્રાર્થના કરી કે માં હવે તારો આધાર છે, ડૉક્ટરો છૂટી પડે, હવે મારી કુખાર મેરડી કરે ખરું. તે ઓટોમેટિક જીવ આવી ગયો, જીવતી થઈ જાય. તો એ મારા ભાવિક ભક્તો હલતા નહીં. બોલો કે મારી એમાં શું નવાઈ છે, તારા તો રોજના પરચા છે આવા. હા, શું ખોટું? નકર આ પરચા તો બહાર જુઓ તો નવાઈ લાગે, મરેલા ઊભા થયા. ઓહો, આટલો મોટો પરચો. પણ મારા ભાવિક ભક્તો તો મારા ભક્તિમાં રંગાયેલા છે ને આવતા જતા રહેશે ને, એટલે મારા પૂરો અનુભવ છે કે આનાથી કોઈ વાત અશક્ય, કોઈ જગતની વાત અશક્ય આ નથી જ. એમાં હું નહીં કહેતી, તમારો અનુભવ બોલે છે. હું કહું તો મારું મોટાપણું લાગે ને, માતાજી મોટી મોટી વાતો કરે છે, પણ નહીં, મોટી મોટી વાતો નહીં કરતી, મોટી મોટી વાતો પૂરી કરાવીને બતાવું છું. બરોબર? સાક્ષાત છું. જો સાક્ષાત ચૂંદડી છે, મારા દીકરાનું શરીર છે, આ હાથ છે. જો જો મેરડીમાં થોડી ઘડિયાળ પહેરે, હું ઘેરે પહેરું. શરીર, મનુષ્યના શરીરના ખોડીએ ધૂણું છું ને બોલું છું ને. હા, એટલે એ મર્યાદામાં મારે કામ કરવાનું હોય. ગયા રવિવાર કીધું હતું ને, એ મર્યાદામાં મારે કામ કરવાનું. આ રૂપમાં આવું એ દાડ માગજો, બધું પૂરું કરી દઉં કે માં અહીંથી આખા બ્રહ્માંડ ફરાય તો ફરાઈશ, પણ મનુષ્ય ખોડીએ છું. મારા દીકરાને તે અમુક વાતો તમે વિચાર, માતાજીને દીકરો છે, કેટલી ભક્તિ કરતો તો મારો દીકરો છે ને, ભક્તિ એટલે કે આખો દાડો કે મઢમાં નહીં બેહી રહેતો, પણ 24 કલાક બસ વિચારોને એને તો યાદ કરવાનું નહીં રહ્યું. તમને તો યાદ કરવું પડે કે હે માતા, હે મેરડી માતા, હે ચામુંડ માતા, એને તો યાદ કરવાનું નહીં રહ્યું. એક દાડ મારા દીકરાએ મને પ્રશ્ન કર્યો કે મારી આવા બધા સવારમાં ઉઠે તો તમને બધાને કેવું પહેલી માતા યાદ આવે ને? કેવું? સવારમાં ઉઠો એટલે પહેલે કે આમ આંખો ખોલો એટલે કે હે ચામુંડ, હે મહાકાળી, એ ભદ્રકાળી, એ ખોડિયાર, બોલો ને આવું, એ બ્રહ્માણી, એ મેરડી માતા, એમ કરીને દિવસ તમારો જ્યારે આંખો ખોલો તારો યાદ કરો. તેવી રીતે મારા દીકરો
ઉઠે ને તો માતા યાદ જ ના આવે એમ. તો એક દાડ મને પ્રશ્ન કર્યો એણે, મારી આ આખું જગત કે મને મોટો ભગત કહે છે કે તું તમે તો આટલી મોટી ભક્તિ કરી, તું મને યાદ ચમ નહીં આવતી હવારમાં? બે માતા એવું કીધું કે દીકરા જે દૂર હોય ને એને યાદ કરવી પડે, હું તારા શરીરમાં તારા હૃદયમાં બેઠી ચમ યાદ આવે? મારા દીકરા કે હા હવે હાશું હાશું ખોટું? નગર જે હવારમાં ઉઠો જે વાલ કરતું હોય, જે તમે ચાહતા હોય, જે દેવી શક્તિ માનતા હોય ને એ પહેલું યાદ આવે. મારા દીકરાનું યાદ ના આવું એટલે પ્રશ્ન જ થયો, માતા તું ચમ યાદ નહીં આવતી મને? કે દીકરા દૂર હોય ને, જે અહીંથી કોઈક બારગામ હોય એ ભાઈને યાદ કરવા પડે, તમારા જોડે બેઠા હોય ને યાદ કરવા પડે. મેં મારા દીકરાને સમજણ પાડી, દીકરા તારા લાડથી તારી ભક્તિથી તો હું તારા હૃદયમાં સમય જઈશું ને એટલે હું તને યાદ નહીં આવતી, હું તારે 24 કલાક અંદર છું. હા શું ખોટું? આવા વાત જેને સમજણ પડે એને ઠીક છે, નકર રોમ રોમ. એટલે એવું એ યાદ કરવાને તો યાદ કરતા 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 તમારું મન અને દેવી શક્તિનું રૂપ એક થઈ જાય ને પછી યાદ કરવાનું ના હોય. 24 કલાક રહે મગજમાં, 24 કલાક ગમે તેવું વસ્તુ આવે, ગમે તેવી વાત હોય, તમને માતા સિવાય કશું મેમરીમાં રહે જ નહીં. કોઈક તમને વાહિયાત ખોટી વાતો કરતું હોય ને કે ફલાણાની ચૂંટણીની વાતો ને ફલાણાની નોકરીની વાતો, તો તમને બેચેની લાગે. ભાઈ માતાની વાત કરતો મને વાલું લાગશે. અને દેવગતિની વાત કરવા બેહન એટલે ઓહો ભૂખાઈ ના લાગે, તરસય ના લાગે, 2 કલાક 4 કલાક ચમના નીકળી જાય ખબર ના પડે. આ શું ખોટું? હા તો આ શું છે? રંગ લાગ્યો, અને આ રંગમાં કરજો મારા વખાણ, જેટલી વાતો કરવી એટલી કરજો, તમારું મોડું ઉકાઈ જાય એટલી કરજો મારી વાતો, મારા વખાણ ખૂબ મને વાલ કરજો. પણ એક આ વસ્તુ તમે જે બોલો છો ને એ 24 કલાક અલગ અલગ રૂપમાં અલગ અલગ માણસ જોડે, અલગ અલગ ભક્તો જોડે હું કાન દઈને સાંભળવા વાળી છું. એટલે મને ખબર છે કે બધા મને કેવો ભાવ આલે છે. નોકરી ઉપર જાય કે હગાવાળાને તો જાય કે ગમે તો જાય, બહાર ગામ ફરવા જાય તોય તે બસ કંઈક 2 મિનિટ કોઈ વાતચીત કરીને એટલે મારી વાત તરત ચાલુ તમારા મોઢે આવી જ જાય. બારે જાય જોયું તો કે હા કોઈક ભાઈ ચાલુ કરે, અને અમુક પાછું કોઈક એવું કે આ તો બધી ખોટી અંધશ્રદ્ધા ધતિંગ હોય એટલે તમને ચીડ ચડે, પાછી ચડે ને એવું ચડે ને એવી ચીડ. તો આને શું કહેવું? તેવા જો લમણા નહીં લેવાના આપણે. બહુ એવું કહેતા હોય ને જે કે આ તો બધા નાટક છે, ધતિંગ છે ને આ તો બધું પૈસા કમાવાનો ધંધો કર્યો હોય ને આમ તો બધું કહેતા હોય, તો તમારે છે ને ત્યાં બહેસ નહીં કરવાની, અહીંયાથી ચૂપ મૌન થઈ જવાનું. અરે ભાઈ તું તારી શ્રદ્ધા તારી જગ્યાએ, તો અમારી શ્રદ્ધાનો ઠેસ ના પહોંચાડીશ ને વાપરવાની એ વાત છોડીને નીકળી જવાનું. જો મારી વાતમાં ઇન્ટરેસ્ટ હોય ને, તમારી વાતમાં અને દેવી શક્તિની વાતમાં જે માણસને ઇન્ટરેસ્ટ હોય ને એની જોડે વાત કરજો, સારું લાગશે. એટલે કોઈને ગમે ના ગમે પણ તમારે એવી જગ્યાએ વાત કરો જો તમારી વાતની કદર હોય, તમારી વાત કોઈ સાંભળતું હોય, એવી જગ્યાએ મારી વાતની શરૂઆત કરવી અને વાત કરવી. નહીં તો ચૂપ રહો, કામની જ વાત, બીજી કોઈ વાત નહીં. ઘરના જોડે તે કામની જ વાત, બીજી કોઈ વાહિયાત વાત જ નહીં. ઘરના ના મોને મારી વાતનો ઇન્ટરેસ્ટ ના ધરાવતો તે એમની જોડે માથા ના પસારતો. નહીં સમજણ પડે, આ બધાની વાતો નહીં સમજણ પડે. શું કીધું? કઈ કઈ થાકશો ને તો એક ના 2 નહીં થાય, કોઈ છાપ પડશે તો તમારે શું કરવાનું? ચૂપ રહેવાનું. કામ પૂરતી વાત કે આ લાવવાનું પેલું લાવવાનું છે, કે કોઈ ઘરમાં પ્રસંગ આવ્યો, અવસર આવ્યો, એની કોઈ ચર્ચા કરવાની, સામાજિક પારિવારિક ચર્ચા હોય એ કરવાની. પણ મારી ચર્ચામાં એમને ઇન્વોલ્વ કરશો, એમને એમની રીતે રહેવા દો જેમ કરે એમ. કદાચ તમારી વાત રેણી કેણી પાડવાનું શીખવાડો, ના મોને ના પાડે ને તો એ પરાણે કહી અને શાસનમાં લઈ અને તમે પરાણે કોઈને પડાવવાનું કરશો, મારી પર છોડી દેજો કે માતા તું સુધાર, હું સુધાર દઈશ. પણ તમે એમાં ના થશો ને કે તમે દુઃખી થશો, તમારી આત્માને ઠેસ પહોંચશે અને તમને જો દુઃખ લાગીને તો મને મેલેડી સહન નહીં થાય. અમે વાળાના ભૂક્કા કાઢ નાખી. ભાઈ તમારો બાપ હશે તોય નહીં જોઉં, તમારી મમ્મી હશે તોય નહીં જોઉં, તમારો ભાઈ હશે તોય નહીં જોઉં. જો મારા કોઈ ભાવિક ભક્તને ખાલી આમથી તે આત્માને ઠેસ પહોંચે એવી વાત કરી એટલે તરત મારો બકરો લઈને આવીશ. અને
આવતા ને આવતા જ કદાચ એના બકરાનું ગોથું મારીને ના હેઠો પાડતો મને મેળવીને કહેતો ચમ હું તમને વાલ કરું છું, તમને પ્રેમ કરું છું, એટલે મારા ભક્તને કોઈ બોલી જાય મને બોલી જાય એ મન પોહાય, પણ મારા ભક્તને કોઈ બોલી જાય મને મેળવીને પોહાતું. આખું જગત મારા વિશે નિંદા કરે, મારી ખોટી વાતો કરે, જે બોલે બધું મને સ્વીકાર છે, પણ મારા ભક્તને કદાચ કોઈ આંગળી કરીને ઠેસ ના પહોંચાડતા, નકર મારા જેવી ભૂડી જગતમાં કોઈ નહીં થાય. આવી હું રામવારી ખુખાર મેલડી છું. એટલે આ ધોન તમારે રાખવું. અને ક્યાંક ઝઘડો થઈ જાય નોકરી ધંધા પર, ક્યાંક બાજી જાઓ, કોઈના વાતથી કોઈની વાણીથી તમને દુઃખ લાગી જાય તો મને ના સંભાળતા. દીકરીઓને ખાસ, દીકરાઓને ખાસ મને ના સંભાળતા. સમ મને નહીં સહન થતું. તમે કહી દો છો ને કે જોજે બીજે દાડો ના થાય બોલે સોલેલું મળે. અને અનુભવ છે, અનુભવ તમારા ઘરનાનો હશે. જો દેરવાણી બોલી જાય કે આડું અવરું, જેઠવાણી બોલી જાય કે આડું અવરું, હારું હાહુ અવરી બોલી જાય અને કદાચ થોડો જીવ ભરીને મોઢેથી કદાચ મારું નામ નીકળ્યું તો હાહુ બીજે દાડ બીમાર જ મળે. પણ એ નહીં સારું. ચમ નહીં સારું? ચમ નહીં સારું? તમે મને યાદ કરશો ને સંભાળશો તો હું તો જઈશ, મારું કાર્ય કરી લઈશ, પણ પાછી સેવા તો એમની તમારે જ કરવી પડશે ને, બેહવું તો તમારે એમની જોડે જ પડશે ને. તો પછી આપણે કોઈની વાણી એવી છે, કોઈનો સ્વભાવ એવો છે, તો તમે સહન કરતા શીખો ને, સહન કરવું જ પડશે. સહન કર્યા વગર તો મારા દીકરાને આ જે મળ્યું છે ને પદ મોન સન્માન, આ સ્ટેજ, હું માતા, સહન કર્યા વગર મળ્યું, એટલે તમારે સહન તો કરવું પડશે ને. ના થાય ને તોય કરો. અને સહન કરીને એ પીડા, એ વેદના, એમના એ બોલ સહન ના થતા હોય છતાં પરાણે સહન કરીને, મારા કારણે સહન કરીને રાખો ને, એનો હિસાબ હું મેરડી એવો હાલું કે જે તમને બોલી ગયું હોય ને આજે ને 5 વર્ષે તમને આવીને હાથ જોડે, એટલી મારી ગેરંટીની ગેરંટી. તમને એક દાડ આવીને કહે કે ભાઈ તું બારે જાય છે, મારી દીકરીને મારા દીકરાના તકલીફ છે, તો માનતા રાખો ને તો તમારે એવું કે લેહડ મારજો, તું જાતે રાખ, અને તમારા કારણે એનું કામ કરી લઈશું મેરડી, અને એને મારો ભક્ત બનાવીશું માતા. એટલે આ ધોન રાખશો ને. દીકરીઓ તો ખાસ, દીકરાઓ તો હજુ સમજી જાય, દીકરીઓ ખાસ એની હા હું કે મારી ખુખાર મેરડી જોશે. અરે શું મોકલ કરશો મન? હા શું ખોટું? અને મને મોકલો, હોભર્યું છે ને આવું દેવ એટલે બે ધારી, આ બધું હોભરેલું જ છે, મારે બહુ કહેવું નહીં. ઓમય વાગ અને ઓમય વાગ, લટકતી તરવાર હોય એમ બે ધારી, ઓમ ફેરવો તો આ બાજુ વાગે પેલી બાજુ વાગે. બે ધારી તલવારનો મતલબ શું? તમે ક્યાંક તમને કોઈ બોલી ગયું, દુઃખ લાગ્યું, અને તમે મને માતાને સંભાળી અને કે જોજે મારી ખુખાર મેરડી અને જોજે, અને એવી રીતે કરીને કદાચ ઓગરી કરો એટલે હોમેવાળાને ઓગરી કરતાં હું ચોંટી જાઉં, હું એ માતા. એટલે હોમેવાળાને પહોંચી જાઉં, એને બીમાર પાડું, કદાચ બાઇક લઈને સોલે બોલાઈ જાય, વાગી જાય કે ગમે તે કોઈ નુકસાન આવે તો બીજે દર તમે ખબર કાઢવા જાઓ ને એટલે પાછી મારી લાલ ઓંખ થાય. સોની મોની એક તો મને પાછી મોકલે છે, અને પાછી તું ખબર પૂછવા દે, ચમનું છે ઊભી રહે, હવે એ એક બાજુ રહ્યો, હવે તારો વાળો થાય કે નહીં? એનું નામ શું કહેવાય? બે ધાલી તલવાર. ઓમય વેરતી જાય તો તમારે વેરાવું છે. હા તો આ બધે જોન તો સંભાળવાનું બંધ કરી દેજો. મને માતા નહીં, કોઈ પણ માતાને નહીં સંભાળવી, તમારી કુળદેવીને નહીં સંભાળવી, તમારી ઘરની મેલડીને નહીં સંભાળવી જોઈએ. કોક લઈ જાય, પડાઈ જાય, અરે મોજ કર, જા લે લઈ જા, 500 રૂપિયા લઈ જાય, લે 1000 વાપર, ચાલ લઈ જા, મારી માતા તને જા સુખી રાખે, એવી ભાવના રાખજો. ગોડા દેવી શક્તિ છે ને, એનો હિસાબ ચારે નહીં જવાય, એનો દંડ તો મળશે જ. એને જે ગુનો કરે એનો દંડ તો એને મળવાનો જ, એમાંથી છુટકારો એનો નહીં જ. પણ તમે શું લેવા હોમે આવા થઈ, એમના જેવા થઈને તમારી ભક્તિમાં તમારા મન ઉપર ને હૃદય ઉપર ઠેસ પહોંચાડો, બરોબર ને? ખબર પડી બે ધારી તલવાર? હું તો એક જ ધારી છું અત્યારે. શામ કે મને, હું પહેલેથી જ કહું છું મને મોકલશો, નહીં તો હું જતા તો જઈશ,
પણ આવતા ચેટલા વેરતી વેરતી આવી શી ખબર એમાં તમે આવી ગયા બીજું બોલવા વાળું એ આવી ગયું તો મારી ખબર કાઢવા આવ્યા અરે હું બીમાર પડી હવે મારે કહેવું જ તને કે તું બોલી જતી ને કે જોજે એને તો હું એને જોવા જઈને નડવા જઈ અને તું ખબર કાઢવા જઈને ખબર કાઢી ઘેર આવીને તું બીમાર પડી લે આ શું ખોટું અને આવું બધાને થાય છે જ અને થયેલું જ છે અનુભવ છે કે નહીં કે ખાલી ખાલી અનુભવ જોઈ લેજો એટલે અપયા બને પછી વચન પાડવું પણ જોન તો તમે બોલ બોલ મને મોકલ કરો બાજુવાળા જોડે હગાવાળા જોડે ભાઈના જોડે દેરાણી જોડે જેઠાણી જોડે બધી જગ્યાએ મને મોકલ કરો તો પછી હું બધી જગ્યાએ સંબંધ નહીં રાખવા દઉં પછી એકલા પડશું પછી કે માતાજી તો ભાઈઓને જુદા પાડે તો તારો બાપ વાપરવા આવ્યો તો એક તારે બોલ્યો તે આજ કહું તારા ભાઈ ના શું કે છે દુનિયા આવું કે બુઆ કે માતા ભાઈઓ જુદા પાડવાનું કામ નહીં કરતી હું ભેગા કરવાનું કામ કરું છું પણ તમે તમારી વાણીથી બોલો છો કે એને જોજે એને નડજે એને પોકજે તારે કોઈ દેવી શક્તિ એને પોકવા જાય છે અને એને નડવા જાય ને તો પહેલો કૂદકો મારીને એ ખબર કાઢવા જાય છે તારે માતાઓની લાલ આંખો થાય છે નકર માતા કોઈ નહીં નડતી નડે કોઈ માતા કોઈ ભાઈઓને જુદા પાડે પણ ભાઈએ કદાચ વધારે લઈ લીધું છે તો જતું કર દો ભલે ભાઈ જા લઈ જા તું કોઈ વાંધો નહીં મિલકત વધારે આવી જાય મોટા ભાઈને હાથમાં નાના ભાઈના હાથમાં તો રાજી રહો તમે માતા વાળા છો રાજી રહો ગોડા માતા ભર્યા ભંડાર કરી દે મેલો બધ્યાલ છે અને ગેરંટી લઉં છું જે જતું કરવાની ભાવના રાખશે ને એને ક્યારે ભીખ માંગવાનો દાડો નહીં આવે તો હાથ લાંબો કરવાનો દાડો નહીં આવે જતું કરશો કે નહીં અમુક તો કે હક માટે તો ચમ ના લડીએ હક વાળી સોની મોની બેન તું ભક્તિ કરી ખાતો હોય તો આ શું ખોટું હક માટે આખું મહાભારત થયું ના થયું એથી શીખ નહીં મળતી જતું કરી દેવાનું પાંડવોએ જતું કર્યું હતું ને એમણે શું કીધું તું કે ભાઈ અમને ખાલી 5 ગામ જેટલી જગ્યા હાલ દો કૃષ્ણ ભગવાન પ્રસ્તાવ લઈ ગયા હતા ને દુર્યોધન જોડે તો કે 5 ગામ નહીં પણ એક હોયની અણ જેટલી જગ્યા અમને ના મળે રાજી રહેતા ને જે મળ્યું એમાં તારે કૃષ્ણે એમનો સાથ સહકાર આલ્યો એમના પક્ષમાં ઊભા રહ્યા એવી રીતે જો કદાચ ભાઈઓ પડાઈ જાય કુટુંબ લઈ લે ને તો કદાચ છે ને વિશ્વાસ રાખજો જતું કરવાની ભાવના રાખજો કૃષ્ણની જેમ તમારી પડખે ના ઊભી રહો મને મેલડીને કહેજો રામ 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 રામ